હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. તમારા બધાનું મિત્રો રિઝલ્ટ મસ્ત એવું આવી ગયું છે. ઘણા બધા લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ સર અમે લોકો પાસ છીએ. પાસ તો જો કે ઘણા બધા હતા જ, પરંતુ એમાં એક કન્ફ્યુઝન આપણને જોવા મળતું હતું કે શું સર 70 માર્ક્સ સુધી હોય તો શું અમને લોકોને મેઇન્સ આપવા મળશે? તો હવે મિત્રો તમને મળશે. શું કામ? કારણ કે કાલે તમારો ઓફિશિયલ પરિપત્ર છે, સર્ક્યુલેશન છે મિત્રો, બહાર આવી ગયું છે કે જે બી કે વિદ્યાર્થી મિત્રોને 70 ગુણ છે કે તેથી વધારે ગુણ છે એ તમામ લોકો ટાટ HS ની મિત્રો મેઇન્સ છે આપી શકવાના છે. સો મિત્રો આજે આપણે આની થોડીક ચર્ચા કરીએ અને જેમ તમે સ્ક્રીન પર જુઓ છો કે ખાસ આમ નોંધ કે જેની અંદરથી મિત્રો ગણીને ચાલજો 2 થી 3 માર્ક્સના એવા તમને વ્યવહાર છે કે જે મિત્રો આપણને પૂછાઈ શકે છે એ એક્ઝામમાં આવશે, રાઈટ? અને એની મિત્રો આપણે શું કરવાના છીએ? ચર્ચા આજે કરવાના છીએ. કઈ રીતે ખાસ આમનોધના મિત્રો વ્યવહારો બને છે તમે અહીંયા જોશો, કંઈક તમને મિત્રો નવું છે અહીંયા જાણવા મળશે. એની પહેલાં જે બી કે વિદ્યાર્થી મિત્રો હોય જે લોકોને પોતાના મિત્ર સર્કલની અંદર આ જે વિડીયો છે શેર કરવાનો હોય એ તમામ લોકો પહેલાં શેર કરી દો કે જેનાથી વધુમાં વધુ લોકો મિત્રો આપણી સાથે જોડાઈ શકે, રાઈટ? એન્ડ એની સાથે સાથે મિત્રો જે આપણી જે અગત્યની જે જાહેરાત છે, શું છે સર? આપણી બેચ તો ચાલુ થઈ ચૂકી છે. હવે જે વિદ્યાર્થીઓને મિત્રો જોડાવાનું બાકી હોય એ તમામ લોકો મિત્રો હવે શું થશે? અહીંયાથી જોડાઈ જશે. ચલો થોડીક ચર્ચા કરીએ આપણે. શું છે સર બેચની વિશેષતા? તો અકાઉન્ટ એન્ડ કોમર્સ મિત્રો કન્ટેન્ટ બેચ છે આપણી કે જેમાં મુખ્ય પરીક્ષાનું કન્ટેન્ટ સાથે અને સાથે મિત્રો આપણે મેથડની પણ શું કરી રહ્યા છીએ? તૈયારી કરી રહ્યા છીએ. એના પછી છે લાઈવ બેચ એડમિશન શરૂ ઓલરેડી થઈ ચૂકેલા છે. 3 થી 4 જેટલા લેક્ચર્સ મિત્રો આવી ગયા છે. ફીસ કેટલી છે સર? તો 50% ઓફ હાલમાં 3999 મિત્રો આપણને જોવા મળી રહી છે. એની સાથે સાથે તમને શું જોવા મળશે? તો સબ અકાઉન્ટ સબ ઓડિટરની જે મિત્રો બેચ છે એ ટોટલી તમને શું મળી રહી છે? અહીંયાથી ફ્રી મળી રહી છે. સાથે ને સાથે આ કોર્સમાં આવરી લેવાતા વિષયો જેમાં નામાના મૂળ તત્વો કે જે તમારો એક મેઇન વિષય રહેલો છે, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. કોર્સની વિશેષતા શું છે મિત્રો? આની અંદર શું કામ સર આ કોર્સ લેવો અમારે? તો મિત્રો આ કોર્સની અંદર પરીક્ષા પહેલા કુલ 5 મોક ટેસ્ટનું આયોજન છે અને આ આયોજન પણ મિત્રો આજે જ તમને ઓન યુટ્યુબ મિત્રો તમને અહીંયાથી બતાવવામાં આવશે. 5 મોક ટેસ્ટની પણ વિશેષતા હું તમને કહું કે 2 મોક ટેસ્ટ છે, 2 મોક ટેસ્ટ કે જેનું હું તમને જાતે શું કરીને આપીશ મિત્રો? ઇવેલ્યુએશન કરીને આપવાનો છું. જ્યારે કે જે બાકીની 3 મોક ટેસ્ટ છે એનું તમારે જાતે શું કરવાનું છે મિત્રો? ઇવેલ્યુએશન કરવાનું છે. એના પછી કોમર્સના તમામ મુદ્દાઓને મિત્રો આપણે આવરી લેવાનું આયોજન કર્યું છે અને નામાના મૂળ તત્વ વિશે પણ વિશેષ ધ્યાન. મિત્રો જે લોકો અમારા એપ્લિકેશન યુઝર્સ છે કે જે લોકો હાલમાં જોડાઈ ગયા છે એ લોકોને તમે પૂછી શકો છો, યુ કેન આસ્ક ધેમ કે મિત્રો આપણે દરરોજ આ લોકોને 3 થી 4 જેટલા ક્વેશ્ચન્સ છે મિત્રો આજની તારીખમાં આપણે આપી રહ્યા છીએ કે જેનાથી તમારી લોકોની શું થાય? આન્સર રાઇટિંગ થાય. એન્ડ તમને આગામી દિવસોમાં જે તમારા 1 માર્ક્સવાળા જે ક્વેશ્ચન્સ છે એવા 2 થી 3 દિવસની અંદર તમને 100 જેટલા ક્વેશ્ચન્સ છે મિત્રો મળી જશે. 2 માર્ક્સના ક્વેશ્ચન પણ તમને એપ્લિકેશનમાં આવી જશે. સર બસ આટલા જ ના, નેક્સ્ટ વીકમાં તમને બીજા મુકાઈ જશે, રાઈટ? એટલે કે મિત્રો જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મિત્રો કોર્સ લોન્ચ કર્યો હતો જે સમયે જે તમને કીધું હતું
કે આપણે આ સમયે આટલી વસ્તુને ધ્યાનમાં લેવાના છે, આટલા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવાના છે, એ તમામ વસ્તુને મિત્રો આપણે ધ્યાનમાં લેવાના છે. હવે એક વસ્તુ સમજો, આપણે મિત્રો કોઈ બી એક્ઝામ પાસ કરવી હોય તો એના માટે મિત્રો આપણે શું કરવું પડે? સર એની એક સ્ટ્રેટેજી હોવી જોઈએ, એનો એક રોડમેપ હોવો જોઈએ કે તમે એને કઈ રીતે તૈયાર કરાવશો એ પણ તમે અમને જણાવો, તો એના પછી અમને ખ્યાલ આવે. જો કે નો ડાઉટ ઘણા બધા લોકોએ બ્લાઇન્ડલી અમારા પર ટ્રસ્ટ કર્યો છે એન્ડ કોર્સીસ ખરીદ્યા છે, પરંતુ મિત્રો આજે તમને અહીંયાથી આ વસ્તુ બતાવવાના છે ઓન યુટ્યુબ કે જેની અંદર તમને શું આપ્યું છે, તારીખ 15 ઓગસ્ટ કે જ્યારે મિત્રો આપણે કોર્સ લોન્ચ કર્યો હતો ત્યારથી લઈને તમારી 17 તારીખ સુધીનું ટોટલી સ્કેડ્યુલ છે મિત્રો તમને અહીંયા મળી ગયું છે. ઇવેન આની સાથે સાથે કયા દિવસે તમારો કયો લેક્ચર છે, શું ટાઈમ છે, એ વસ્તુ પણ મિત્રો આની અંદર આપણે લખી દીધેલી છે. અહીંયા મિત્રો તમને ક્યાંક એક પ્રશ્ન અને બે પ્રશ્ન જોવા મળી રહ્યા છે, પરંતુ એપ્લિકેશનની અંદર આપણે 3 પ્રશ્નો બી આપીએ છીએ, 4 પ્રશ્નો બી આપીએ છીએ, જેવી મારી ઈચ્છા. ઓકે, બસ મજામાં. એના પછી મિત્રો તમે અહીંયા જોશો તો સાહેબ આ કલરવાળું શું કામ કર્યું બધામાં? તો કલરવાળું મિત્રો આપણે એટલા માટે કર્યું છે અહીંયા કે મિત્રો અહીંયા તમારી મોક ટેસ્ટ છે. કેવી? ફૂલ લેન્થ મોક ટેસ્ટ. ક્યારથી સ્ટાર્ટ થઈ જશે મિત્રો? 3 સપ્ટેમ્બરથી મિત્રો તમારી જે ફૂલ લેન્થ મોક ટેસ્ટ છે મિત્રો એની શું થઈ જશે? શરૂઆત થઈ જશે, જેમાં 3જી તારીખે છે, 6ઠી તારીખે, 10મી તારીખ, 12 તારીખ અને 14 તારીખ. ઇટ મીન્સ કે સર પ્રોપર આપણી પાસે શું છે અહીંયાથી રોડમેપ જોવા મળી રહ્યો છે. સાથે ને સાથે આ જે યલો કલર જે મિત્રો જે માર્ક કર્યા છે આ બંને મોક ટેસ્ટનું હું તમને શું કરીને આપીશ? ઇવેલ્યુએશન કરીને આપીશ. પહેલી મોક ટેસ્ટમાં કરીશ તમારું ઇવેલ્યુએશન કે જેનાથી તમને આઈડિયા આવે કે બીજી બે કઈ રીતે લખવી, અને એના પછી હું તમને ત્રીજીની અંદર મિત્રો ઇવેલ્યુએશન કરીશ તો તમે ચોથી અને પાંચમીમાં તમારું વધારે ઇમ્પ્રુવમેન્ટ છે મિત્રો અહીંયાથી જોવા મળશે. સાથે ને સાથે સર આપણો કોર્સ ક્યારે પતશે? તો મિત્રો કોર્સ છે આપણો 10 તારીખે પતી જવાનો છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કયા વિષયના કેટલા લેક્ચર્સ આવી રહ્યા છે. એસપી વિશે સર બહુ ગણ્યા ગાંઠ્યા અમને 2-4 લેક્ચર જોવા મળી રહ્યા છે. તો મિત્રો એસપીની અંદર આપણે જે તમારા લેટર્સ છે એ આપણે રેકોર્ડેડ ફોર્મમાં મૂકવાના છે, જ્યારે કે બીજા જે સબ્જેક્ટ છે એસપીના અન્ય જે ચેપ્ટર્સ છે એ આપણને 4 થી 5 કલાક ઇનફ થઈ ગયા કે જેના માટે 1 માર્ક્સ 2 માર્ક્સ અને 4 માર્ક્સના ક્વેશ્ચનની મિત્રો આપણે શું કરવાના છે? એનો અભ્યાસ કરવાના છે. ઓકે, ગોટ ઇટ. હવે કોઈને કંઈ ક્વેશ્ચન હોય તમારા લોકોના તો તમે મિત્રો પૂછી શકો છો. એન્ડ એના પછી મિત્રો આપણે શું કરીએ? આપણા લેક્ચરને આગળ વધારીએ. આજે શું જોવી છે આપણે મિત્રો? ખાસ આમનોંધની મિત્રો આપણે શું કરવાના છે? ચર્ચા કરવાના છે. સર મેં યુટ્યુબના વિડીયો જોયા હતા, 101 માર્ક છે. સરસ નિવ્યાબેન, કોંગ્રેચ્યુલેશન્સ. એન્ડ જે લોકોને હવે મિત્રો કોર્સ લેવાનો હોય એ લોકો હવે પરચેસ કરી શકો છો, બિકોઝ આટલી સારી ઓફર તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં. ઓકે, એન્ડ તમે પર્સનલી રિવ્યૂઝ પણ લઈ શકો છો કે જે અમારા એપ્લિકેશન યુઝર્સ છે કે જે હાલમાં એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે, આ કોર્સ જેમણે મિત્રો પરચેસ કરેલો છે. ઓકે, ચાલો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો મિત્રો તમે પૂછી શકો છો. એના પછી મિત્રો આપણે શું કરીએ? આપણા લેક્ચરની શરૂઆત કરીએ. ચલો ગાઈસ, કઈ ક્વેશ્ચન હોય તો મિત્રો પહેલા તમે ક્વેશ્ચન પૂછો, એના પછી મિત્રો આપણે ખાસ આમનોંધ એની મિત્રો શું કરવાના છે? મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ કે જેના અંતર્ગત સારી એવી વસ્તુઓ છે કે જેનો આપણે અભ્યાસ કરશું. ઘણા એવા વ્યવહારો છે કે જે તમને મિત્રો આજે ખરેખર જોવા મળશે. સાહેબ આવું પણ આની અંદર હોય તો યસ મિત્રો હોય. ચાલો, કોઈ ક્વેશ્ચન છે? ક્વેશ્ચન ના હોય તો નો લખો, એન્ડ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક મી હિયર. ચલો ફટાફટ. એન્ડ જે લોકોને એવું લાગતું હોય કે સર વિડીયો શેર કરવા જેવો છે, મજા આવશે, કે તમારા પાસેથી ઘણું બધું અમને જાણવા મળે છે, શીખવા મળે છે, મેઇન્સ માટે ઉપયોગી છે, એક મસ્ત એવી તમારી પાસે એક આખું રોડમેપ આપી દીધો છે. ક્યાં, ક્યારે, કયો વિષય રહેશે, કેટલું આપણે તૈયાર કરશું, ક્યારે મોક ટેસ્ટ ક્યારે આપણો સિલેબસ પતશે, સાથે ને સાથે આપણી મોક ટેસ્ટ છે મિત્રો એ ક્યારે લેવાશે, દરેકનું મિત્રો આપણે એક ચોક્કસ શું કર્યું છે? અહીંયાથી પ્લાનિંગ કર્યું છે. અને આ પ્લાનિંગના આધારે જ મિત્રો આપણે આગળ વધવાના છીએ, આગળ પણ. ઓકે, ડન છે. ચાલો વધીએ આગળ. તો હવે મિત્રો આપણે ખાસ વાત કરવી છે, ખાસ વાત કરશું ખાસ આમનોંધ માટે.
શાની વાત કરવાના છે મિત્રો? આપણે ખાસ વાત કરવી છે ખાસ આમનોંધ માટે કે જેને મિત્રો આપણે પ્રોપર જનરલ તરીકે ઓળખતા હોઈએ છીએ. શું છે આયરે? તો મિત્રો ખાસ આમનોંધ સમજીએ એના પહેલા આપણે જોવી પડે પેટાનોંધ. શું કામ? કારણ કે પેટાનોંધનો એક ભાગ એટલે કે ખાસ આમનોંધ. પેટાનોંધ કે જેને મિત્રો આપણે સબસિડરી બુક્સ તરીકે ઓળખતા હોય છે. શું કહેવાય છે આને? સબસિડરી બુક્સ કે જેને આપણે પેટાનોંધ કહીએ છીએ. ચલો ચર્ચા કરીએ થોડી. હવે મિત્રો પેટાનોંધ કોને કહેવાય? તમને 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે કે પેટાનોંધ એટલે શું? તો શું કહેવાય પેટાનોંધ એટલે? એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે કે પેટાનોંધ. તમને એમ પણ પૂછી લે કે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે ... એટલે કે ખાલી જગ્યા. તો મિત્રો શું આવશે ત્યાં? ત્યાં આવશે આપણી શું? પેટાનોંધ. ઓકે, ડન છે. એના પછી ખાસ વેરી આઈએમપી ક્વેશ્ચન કે પેટાનોંધોને દૈનિક ચોપડા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે મિત્રો આને? ડે બુક્સ તરીકે ઓળખવામાં આવે છે. પેટાનોંધને દૈનિક ચોપડા તરીકે મિત્રો આપણે ઓળખતા હોઈએ છીએ. એના પછી વાત કરીએ કે દરેક વર્ગીકૃત નોંધો એટલે કે પેટાનોંધ માટે અલગ અલગ ચોપડો છે મિત્રો રાખવામાં આવતો હોય છે. જેમાં ખરીદીના લગતા વ્યવહારો છે તેને નોંધવા માટે ખરીદ નોંધ, જ્યારે ઉધાર વેચાણના વ્યવહારો નોંધવા વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે. પેટાનોંધના મિત્રો પ્રકાર જોઈએ તો રોકડ મેળ કે જેની અંદર માત્ર ને માત્ર કેવા? તો રોકડ વ્યવહારોની જ નોંધ થશે. એની સાથે સાથે એમ પણ કહી શકાય કે જ્યાં પણ રોકડ ખાતું મિત્રો અસર પામતું હશે એ તમામ વ્યવહારોની નોંધ ક્યાં થશે? રોકડ મેળમાં થશે. એના પછી મિત્રો આપણને માલ અંગેની પેટાનોંધ જોવા મળે છે કે જેમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત નોંધ મિત્રો જોવા મળતી હોય છે. ધેન આફ્ટર હુંડી અંગેની પેટાનોંધો છે અને એના પછી જોવા મળે છે શું મિત્રો? ખાસ આમનોંધ. શું છે સર આ ખાસ આમનોંધમાં? કે એના માટે તમે આજે ખાસ લેક્ચર અરેન્જ કર્યો છે આ ખાસ આમનોંધ માટે. તો મિત્રો એના વ્યવહારો જોઈએ ને એટલે આપણને આઈડિયા આવે. રાઈટ? શું છે? ચલો જુઓ. ખાસ આમનોંધ પહેલા તો કહેવાય કોને એ આપણા માટે ક્વેશ્ચન છે મિત્રો અરાઇઝ થાય છે પહેલો. તો જુઓ શું કહે છે? અન્ય પેટાનોંધમાં જે વ્યવહારો મિત્રો સામાન્ય રીતે નોંધાતા નથી તેવા વ્યવહારો જે પેટાનોંધમાં નોંધવામાં આવે તેને શું કહેવાય? ખાસ આમનોંધ. પૂછી લે ડેફિનેશન ખાસ આમનોંધ એટલે શું? તો મિત્રો ખાસ આમનોંધ એટલે કે એવી આમનોંધ કે જેની અંદર સામાન્ય રીતે જે વ્યવહારો નોંધવામાં આવતા ન હોય તેવા વ્યવહારો જે પેટાનોંધમાં નોંધવામાં આવે તેને શું કહેવાય? ખાસ આમનોંધ કહેવાય. જેમ કે મિત્રો પેટાનોંધ આપણે જોઈએ તો એની અંદર રોકડ વ્યવહાર રોકડ મેળની અંદર આવશે, માલ અંગેના જેમાં ખરીદ વેચાણ, ખરીદ પરત, માલ પરતના, હુંડી અંગેના તો હુંડીની અંદર. સાહેબ ખાસ આમનોંધમાં શું આવે? દાખલા તરીકે સર આપણે ખરીદીશું ફર્નિચર, ₹10,000નું ફર્નિચર XYZ લિમિટેડ પાસેથી ખરીદ્યું. તો મિત્રો આની આમનોંધ ક્યાં કરશો તમે? સાહેબ આ તો ઉધાર વ્યવહાર થઈ ગયો, રોકડ મેળમાં તો આવશે નહીં, માલ અંગેની નોંધમાં બી નહીં આવે. તો મિત્રો આવશે શું? ખાસ આમનોંધ. એના પછી મિત્રો તમારા શરૂઆતના વ્યવહાર આવે છે કે જેની અંદર માલિક ધંધો શરૂ કરે છે. એમાં મૂડી ખાતું આવે છે. એની સાથે સાથે આપણને ખબર છે કે મૂડીની વ્યાખ્યા શું થાય? મૂડી એટલે શું? ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે પણ કંઈ લાવે છે, શું લાવે? ફર્નિચર લાવે, યંત્ર લાવે, દેવાદાર લાવે, એ તમામ વસ્તુને મિત્રો શું કહેવાય છે? મૂડી કહેવાય. રાઈટ? તો સાહેબ ધંધો શરૂ કરે તો એની આમનોંધ ક્યાં લખાય? તો એના માટે શું જોઈશે મિત્રો? આપણને ખાસ આમનોંધની જરૂર પડશે. એના પછી મિત્રો હવાલા નોંધો આવે છે. તો હવાલા નોંધ લખવા માટે પણ આપણને શાની રિક્વાયરમેન્ટ પડશે? અહીંયાથી ખાસ આમનોંધની મિત્રો શું પડવાની છે? જરૂર પડવાની છે. અને મિત્રો આના વ્યવહારો જે તમે જોશો ને તો ઘણા બધા એની થાપ ખાઈ શકતા હોય છે અને ખાઈ જાય છે. જોકે છે ઇઝી, બટ થોડુંક આપણે સમજીએ, કોઈક આપણને ગાઈડ કરે તો આ વસ્તુને મિત્રો આપણે વધારે બેટરલી સમજી શકીએ છીએ. ખાસ આમનોંધનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સ્વરૂપના વ્યવહારો માટે કરવામાં આવે છે. શાની વાત કરે છે ભાઈ? કે આ જે ખાસ આમનોંધ છે આ ખાસ આમનોંધનો ઉપયોગ મિત્રો આપણે ખૂબ જ મર્યાદિત સ્વરૂપના વ્યવહારો માટે કરતા હોઈએ છીએ. ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારો મિત્રો અહીંયાથી તમને એક આ ક્વેશ્ચન બી બની શકે છે. કેવા પ્રકારનો ક્વેશ્ચન બની શકે છે અહીંયાથી? કે ભાઈ જે ખાસ આમનોંધ છે આ ખાસ આમનોંધમાં જે બી કંઈ વ્યવહારો જે નોંધાય છે એમાં કયા વ્યવહારોનો સમાવેશ થાય? 8 માર્ક્સનો ક્વેશ્ચન બની શકે. કાં પછી તમને
6 માર્ક્સનો બી ક્વેશ્ચન પૂછાઈ શકે. ખાસ આમનોંધ એટલે શું? ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારો સમજાવો. તો તમારે પછી મિત્રો બધું લખવું પડે આની અંદર. શું છે દરેક વસ્તુની અહીંયાથી મિત્રો ચર્ચા કરીએ છીએ. પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન પૂછાય છે, વ્યવહારના અનુરૂપ ખાસ આમનોંધ લખવાનો એ પણ આપણે અહીંયા જોઈશું. સાથે ને સાથે અહીંયાથી ખાસ આમનોંધ એટલે શું? ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારોનું વર્ગીકરણ સમજાવો. 8 માર્ક્સનો ક્વેશ્ચન એની પણ મિત્રો અહીંયા ચર્ચા કરવાના છે. ડન છે? ચલો હવે કોઈને કંઈ ક્વેશ્ચન એ આટલી વસ્તુમાં તો તમે પૂછી શકો છો. ગુડ આફ્ટરનૂન ચેતનભાઈ. આની પીડીએફ મળશે તો યસ ટેલિગ્રામ ગ્રુપની અંદર આની પીડીએફ છે મળી રહેશે. અતુલસિંહ ગોહિલ કે જેમના 110.25 માર્ક્સ થાય છે. અતુલસિંહ કોંગ્રેચ્યુલેશન્સ, મેન્સની તૈયારી તમે ચાલુ કરી દો. ડન છે? ચાલો હવે કોઈને કઈ મિત્રો ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક મી હિયર, ધેન આફ્ટર આઈ વિલ સ્ટાર્ટ ધીસ લેક્ચર. ક્વિક ફાસ્ટ. યસ ચલો મિત્રો હવે ખાસ આમનોંધમાં જે નોંધાતા જે વ્યવહારો છે તેમના વર્ગીકરણ વિશેની ચર્ચા કરીએ આપણે કે એમાં કોનો કોનો સમાવેશ થાય છે. તે એક શરૂઆતી આમનોંધનો સમાવેશ થાય, અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો છે, ખાતાની ફેરબદલીના વ્યવહારો મિત્રો આવે છે, આખર નોંધ આવે છે, હવાલા નોંધ આવે છે એન્ડ એના પછી આવે છે શું? ભૂલ સુધારણા. જો કે ભૂલ સુધારણા આખું એક અલગ ચેપ્ટર છે એની આપણે ચર્ચા કરવાના જ છીએ, પરંતુ આજે ખાસ આમનોંધના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મિત્રો આની આપણે ચર્ચા કરશું. ચાલો વધીએ આગળ, જોઈએ નેક્સ્ટ શું કહે છે. હવે મિત્રો અહીંયા વાત કરી છે આપણે શરૂઆતની આમનોંધ કોને કહેવાય. તો જ્યારે વેપારી છે મિત્રો શું શરૂ કરે છે? ધંધો. જ્યારે વેપારી છે એ ધંધો શરૂ કરે છે ત્યારે શરૂઆતમાં જ પોતાની અંગત માલિકીની મિલકતો દેવા ધંધામાં લાવે છે. તેથી ધંધાના ચોપડે ખાસ આમનોંધ લખવામાં આવે છે. શું લખાય? ખાસ આમનોંધ. ક્યારે લખાતી હોય છે મિત્રો? તો જ્યારે વેપારી ધંધો શરૂ કરે છે ત્યારે શરૂઆતમાં પોતાની અંગત મિલકતો અને દેવા વગેરે લાવે છે તે ધંધાના ખાસ ચોપડે ખાસ આમનોંધમાં લખવામાં આવતી હોય છે. દાખલા તરીકે ગબ્બરે ધંધો શરૂ કરવા ₹25,000 રોકડા, ₹10,000 ફર્નિચર, ₹8,000નો માલ સ્ટોક, ₹3,000ના અંગત લેણા અને ₹5,000 અંગત દેવા ધંધામાં લાવ્યા. આ અંગેની ખાસ આમનોંધ લખો. ચલો મિત્રો શું થશે આ અંગેની ખાસ આમનોંધ? ચલો મિત્રો તમારે જ કમેન્ટ કરવાની છે. સરસ ચેતનભાઈ 102.5 માર્ક્સ છે તમારા. વેરી ગુડ, વેલ એન્ડ ગુડ ગાઈઝ. ચલો મિત્રો કમેન્ટ કરો આની ખાસ આમનોંધ કઈ રીતે લખી શકાય. એપ્લિકેશન યુઝર્સ એ હાલ નહીં કરે કમેન્ટ, બિકોઝ તમને લોકોને આ વસ્તુ આવડશે. સો જે બીજા લોકો છે એ લોકો શીખી નહીં શકે. એન્ડ એપ્લિકેશન યુઝર્સે બી મિત્રો આ વિડીયો છે જોવાનું તો શું કામ? બીજી વખતે રિવિઝન થાય. સાથે ને સાથે બીજા આપણે અન્ય કેટલાક વ્યવહારોની પણ અહીંયા ચર્ચા કરી છે કે જે આઈએમપી છે. ઓકે હિનાબેન મારા 87 જ છે. ઇટ્સ ઓકે મિત્રો, મેન્સમાં તમે તૈયારી ચાલુ કરી દો હિનાબેન. ચલો મિત્રો આની આમનોંધ લખો ફટાફટ. તો એક આઈડિયા આવે તમારા લોકોનો કે તમને લોકોને કેટલું આવડે છે. ક્વિક ફાસ્ટ. ચલો ઉમંગ પટેલ કહે છે કે સર મારે 71 થાય છે. તો એક વસ્તુ સમજો મિત્રો, જે લોકોના 70 માર્ક્સ છે યુ કેન પ્રિપેર યોર મેઇન્સ એક્ઝામિનેશન. જે મિત્રો ભૂતકાળમાં થઈ ગયું છે એને કોઈ બદલી શકવાનું નથી, પરંતુ યસ તમે તમારું ભવિષ્ય છે મિત્રો તમે પોતે બદલી શકો છો. ડન છે. બીએની અંદર વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનમાં મિત્રો કહેવામાં આવે છે God cannot change your past but you can change your future. રાઈટ. સામા આયોજનના ચેપ્ટરની અંદર આપણે કાલે જ ચર્ચા કરતા હતા આયોજન ચેપ્ટર વિશે એપ્લિકેશનની અંદર.
શું મિત્રો કહે છે કે ભગવાન પણ તમારું ભૂતકાળ છે બદલી શકતો નથી, પરંતુ માણસ તમે તમારું ભવિષ્ય છે મિત્રો બદલી શકો છો. તો હવે મિત્રો તમારે જોવાનું છે, તમારે 71 માર્ક્સ થાય છે કે 87 થાય છે કે 102 થાય છે કે 110.25 થાવ છે. હવે મિત્રો તમારે આગળ આની અંદર કઈ રીતે વધવાનું છે, ધેટ્સ ધ ઇમ્પોર્ટન્ટ મેટર, રાઈટ. ચાલો, એક કમેન્ટ આવી છે આપણો જેમાં આન્સર છે, એમાં કીધું છે કે રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, તે લેણદાર ખાતે ને તે મૂડી ખાતે. ફીસ કેટલી છે? તો આપણી ફીસ રેખાબેન તમને ખબર જ છે 3,999 જે પહેલા હતી એ જ ફીસ હાલ બી મિત્રો આપણે રાખેલી છે. ઓકે, એમાં કઈ જ ચેન્જીસ નથી. ચલો, અહીંયા જે મિત્રો જે દર્શક ભાઈનો જે આન્સર આવ્યો છે, અહીંયા શું થયું છે? તો અહીંયા મિત્રો આવ્યો છે એક લોચો. શું છે ભાઈ સાહેબ? પોલીસમાં 1600 મીટર. એ મિત્રો હવે શું કરી શકાય આના માટે? હાલમાં આપણે મિત્રો જ્યારે પણ મિત્રો આવશે ત્યારે તમને નોટિફિકેશન આવે, એના પછી જ આ મિત્રો આપણને ઓકે. હવે મિત્રો આ જે પોલીસનું જે છે એ પોલીસની નોટિફિકેશન આવે એના પછી જ મિત્રો આઈડિયા આવે. અત્યારે હું કંઈ બી બોલું એ બધું હવામાં જશે, બિકોઝ મારી પાસે જો પ્રોપર ન્યૂઝ ન હોય તો પછી મારે એ ન્યૂઝ તમારી જોડે શેર કરાય નહીં એન્ડ એને સ્પ્રેડ પણ ન કરાય. ઓકે, ડન છે. ચાલો, હિન્દી મેથડનો લાવ. ઓકે, ચલો જોઈ છીએ છીએ એ વસ્તુ માટે પણ વિચારણા કરશું ખરેખર એ વસ્તુ ઉપર. ગુડ ઇવનિંગ. ચાલો, હવે મિત્રો અહીંયા રોકડ મેળવવા નોંધ થાય. જો બધાની વિકેટો પડી. અહીંયા આમનોંધ શું થશે? અહીંયાથી ખાસ આમનોંધ, તો ખાસ આમનોંધ મિત્રો થશે શું? ફર્નિચર ખાતે ઉધાર. કેટલી રકમ? તો સર 10,000. એના પછી શું આવશે? માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલી રકમ આવશે? 8,000 આવશે. એના પછી અંગત લેણા. લેણા બોલે તો સર દેવાદાર. દેવાદાર ખાતે ઉધાર. કેટલી રકમ? તો સર 3,000. તે અંગત દેવા એટલે કે લેણદાર ખાતે જમા. કેટલી રકમ આવશે મિત્રો? 5,000. એન્ડ તે મૂડી ખાતે જમા. કેટલી રકમ? 10 ને 8 11, સોરી 10 ને 8 18 ને 3 21. 21 માંથી 5 ગયા, આવ્યા 16,000. આ શું આવે મિત્રો? તો તે મૂડી ખાતે. હવે અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ તમે રોકડ શું કામ ન લખી? તો હું તમને સિમ્પલી એમ કહું કે ગબ્બર ₹25,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો મિત્રો તમે શું લખશો અહીંયા? તો રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. તો મિત્રો તમે આની આ પેટા નોંધ ક્યાં કરશો સાહેબ? રોકડ મેળમાં કરીએ. ધેટ્સ ઇટ. આ મિત્રો આપણે ડિફરન્સ છે કે જે મિત્રો અહીંયાથી જોવાનો છે. રોકડ સિવાયની બાકીની તમામ વિગતો નોંધાશે, કારણ કે રોકડ એ રોકડ મેળની શરૂઆતની બાકી તરીકે નોંધાશે. સરસ ફોરમબેન. ફોરમબેન અમારા એપ્લિકેશન યુઝર છે, ઇફ આઈ એમ નોટ રોંગ. તમે એ જ છો એમ. ઓકે, ડન છે મિત્રો. ચાલો વધીએ આગળ. સો મિત્રો આવી નાની નાની મિસ્ટેક્સ છે તમારે હવે ધ્યાનમાં રાખવાની છે. તમે જ્યારે મિત્રો મેન્સની તૈયારી કરતા હો ત્યારે આ પ્રકારનો વ્યવહાર પૂછાઈ જાય. 1 માર્ક્સની અંદર કે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, અથવા 4 માર્ક્સમાં પૂછાય કે ખાસ આમનોંધ એટલે શું, અને નીચે વ્યવહાર આપેલો હોય કે નીચેના વ્યવહારની ખાસ આમનોંધ લખો. તો પછી મિત્રો આપણને દરેક વસ્તુ છે અહીંયાથી લખવી પડશે. ચલો વધીએ મિત્રો આગળ. નેક્સ્ટ શું કહે છે? અન્ય પેટા નોંધમાં ન સમાવતા વ્યવહારો. તો આ પ્રકારના વ્યવહારોને તો 3 ભાગમાં વહેંચી શકાય છે, જેમ કે મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલ નફો કે નુકસાનની નોંધ. ઓકે, ચલો દાખલા તરીકે સુરેશે ₹4,000 નું ફર્નિચર XYZ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું.
હવે મિત્રો પેટા નોંધની આપણે 4 નોંધો જોઈ કે જેમાં એક રોકડ મેળ છે, બીજું આપણને માલ અંગેની નોંધો જોવા મળી રહી છે, એના પછી મિત્રો આપણને બીજું શું જોવા મળી રહ્યું છે અહીંયાથી હુંડી અંગે, એના પછી ખાસ આમનોંધ. હવે મિત્રો આની જે આમનોંધ છે શું થાય તો આની આમનોંધ થાય સુરેશે ₹4,000 નું ફર્નિચર, તો ફર્નિચર ખાતે ઉધાર તે XYZ ફર્નિચર માર્ટ ખાતે જમા. રાઈટ, કેટલી રકમ તો ₹4,000. બાબત જેમાં લખવાનું ભાઈ કે સુરેશે XYZ ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું તેના. હવે મિત્રો આપણે આમનોંધ લખી તો હવે તમે પોતે વિચાર કરો કે ભાઈ આ આમનોંધ છે, આની મિત્રો આપણે નોંધ પેટા નોંધ ક્યાં કરી શકીએ, કઈ પેટા નોંધમાં આનો મિત્રો સમાવેશ થઈ શકે. એના માટે મિત્રો જ્યારે આમનોંધ લખીએ એના પછી આઈડિયા આવે. અને તમે આ જે વસ્તુ લખી છે આની નોંધ પેટા નોંધની કઈ નોંધમાં થશે તો ખાસ આમ નોંધની અંદર થશે કે જેને મિત્રો આપણે પ્રોપર જર્નલ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ડન છે. તો આટલી વસ્તુ મિત્રો આપણને આઈડિયા હોવી જોઈએ. ચાલો વધીએ આગળ. એક જૂનું ફર્નિચર કે જેની ચોપડે કિંમત ₹40,000 છે તો સાહિલને ₹35,000 માં શું વેચ્યું છે મિત્રો આપણે ઉધાર વેચ્યું છે. ફર્નિચર કેવું વેચ્યું ઉધાર વેચ્યું. કોને વેચ્યું તો સાહિલને વેચ્યું છે. તો શું આવશે મિત્રો તો લખશું અહીંયા આપણે કે સાહિલ ખાતે ઉધાર કેટલી રકમ 35,000. એના પછી લખો ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર. શું છે કે ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા 5,000. અને તે ફર્નિચર ખાતે શું કામ કારણ કે મિલકત જાય તો મિત્રો શું થાય જમા થાય માટે. ડન છે. ચલો કોઈને કઈ કન્ફ્યુઝન મિત્રો આની અંદર શું કામ કે સર ખાસ આમનોંધમાંની નોંધ કરવામાં આવે છે તો આ પ્રકારના વ્યવહારો છે મિત્રો કે જેની પેટા નોંધની અન્ય કોઈ પણ નોંધની અંદર આપણે મિત્રો આનો સમાવેશ છે કરી શકતા નથી માટે. ચલો કમ્પ્લીટ છે બધાને ડન છે. વધીએ આગળ. ચલો જોઈએ હવે મિત્રો ટાટ HS મુખ્ય પરીક્ષા લાઈવ બેચ બુક બોર્ડ એપ્લિકેશન ઉપર મિત્રો જેની ફીસ રાખવામાં આવેલી છે કેટલી 1899 કે જે તમામ લોકોને આ એક કોમન રહેવાની જ છે મિત્રો આપણી પાસે ટાટ HS માટે જે મુખ્ય પરીક્ષા છે આ તો કમ્પલસરી બધાને છે જ. ડન. જેમાં મિત્રો કોર્સની વિશેષતા ગુજરાતી વર્ણનાત્મક પ્લસ મેથડ મિત્રો તમને જોવા મળી રહી છે. દરરોજ લેખન કાર્ય દ્વારા ભરપૂર અભ્યાસ. મિત્રો બુક બોર્ડની એપ્લિકેશનની એક ખાસિયત રહેલી છે કે જે બી કંઈ ફેકલ્ટીઝ મિત્રો આપણને ભણાવી રહ્યા છે એ મિત્રો લેખન કાર્ય ઉપર એટલે કે રાઇટિંગ પ્રેક્ટિસ ઉપર વધારે ફોકસ્ડ જોવા મળે છે. ક્યાં રાઇટિંગ પ્રેક્ટિસ ઉપર શું જોવા મળે છે વધારે ફોકસ્ડ. શું કામ કારણ કે મિત્રો ફેકલ્ટીઝને ખબર છે જો તમે લખવાની તૈયારી નહીં કરો તમે લખતા નહીં શીખો તો મિત્રો તમારું પરીક્ષામાં કલ્યાણ થવાનું નથી. પરીક્ષામાં મિત્રો કલ્યાણ ત્યારે જ છે કે જ્યારે તમે મિત્રો આને લખી શકશો ક્વેશ્ચનને લખતા શીખો. એન્ડ એના માટે જ કે બુક બોર્ડની આ એપ્લિકેશન હોય કે પછી કન્ટેન્ટવાળી કોમર્સની હોય દરરોજ મિત્રો આપણે શું કરી રહ્યા છીએ અહીંયાથી આન્સર રાઇટિંગ. આન્સર રાઇટિંગ ડેલી આપણે કરી રહ્યા છીએ. એ બી કયા કે સર જે 8 માર્ક્સના હોય 6 માર્ક્સના હોય સાથે સાથે જે 4 માર્ક્સવાળા અને 2 માર્ક્સવાળા તો જેમ જેમ આપણા ચેપ્ટર ચાલી રહ્યા છે એમ તો મિત્રો આપણે એની તૈયારી કરી જ રહ્યા છે. ઓકે ડન છે. ચાલો વધીએ મિત્રો હવે આગળ. શું કહે છે નેક્સ્ટ એવા વ્યવહારો કે જેના માટે અલગ પેટા નોંધો રાખી હોય નહીં. જેમ કે હું તમને વાત કરું તો જેમ કે હુંડીઓના વ્યવહાર છે તેમજ પરત નોંધ એટલે કે ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો મર્યાદિત સંખ્યામાં હોવાથી ઘણા વેપારી આ વ્યવહાર નોંધવા માટે અલગ પેટા નોંધો તૈયાર ન કરતા ખાસ આમ નોંધમાં જ શું કરે છે મિત્રો આમને નોંધવામાં આવતા હોય છે. ડન. તો એમાં મિત્રો કોનો સમાવેશ થાય દાખલા તરીકે રવિ નામના દેવાદાર પર લેણાની વસૂલાત માટે ₹12,000ની હુંડી લખી
જે તેમણે સ્વીકારીને પરત કરી. ચલો મિત્રો કમેન્ટ કરો શું આવશે આની ખાસ આમ નોંધ શું થઈ શકે છે. શું કીધું કે ભાઈ રવિ નામના એક દેવાદાર પર લેણાની વસૂલાત માટે ₹12,000ની હુંડી લખી હતી, જે તેમણે સ્વીકારી અને સ્વીકારીને મિત્રો શું કરી છે, પરત કરી છે. ચલો કમેન્ટ કરો શું આવશે રાઈટ આન્સર. આવી રહ્યો છે આઈડિયા તમને? ક્યાંક તમે વાંચ્યું હોય તો, ક્યાંક મિત્રો તમને આ વસ્તુ માટેનો આઈડિયા આવતો હોય તો ફટાફટ કમેન્ટ કરો. ના આવતો હોય તો ના લખો, તો હું તમને મિત્રો અહીંયાથી સમજાવું છું. ડન છે? બોલો ભાઈઓ તથા બહેનો, બોલતા રહો. સો આઈડિયા આવે કે યસ સર અમે લોકો જાગીએ છીએ બધા. લેણી ઊંડી ખાતે ઉધાર. ઓકે ઉમંગભાઈ. શું આવશે? લેણાની વસૂલાત માટે ₹12,000ની હુંડી લખી કે જે તેમણે સ્વીકારીને પરત કરી. કોને? એ સામેવાળાએ સ્વીકારી. આપણે શું લેવાના છે? લેણા લેવાના છે. તો શું લખશું અહીંયા? તો લેણી હુંડી ખાતે ઉધાર. શું કામ? લેણી હુંડી પૈસા આપણે લેવાના છે, લેણા લેવાના છે, માટે તે કોની ખાતે જમા? તો તે રવિ ખાતે જમા. શું કામ? કારણ કે રવિ આપવા વાળો છે લેણી હુંડી. રાઈટ. કેટલા રૂપિયા આવશે મિત્રો? તો ₹12,000 આવશે. બાબત જેમાં લખવાનું કે રવિ ઉપર લખેલી હુંડી કાં તો રવિને લખેલી હુંડી તેણે સ્વીકારીને પરત કરી. રવિએ લખેલી હુંડી તેણે શું કરી? સ્વીકારીને પરત કરી. ડન છે. લેણી ઊંડી ખાતે ઉધાર, તે રવિ ખાતે જમા. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે બિંદુબેન તમારો. ચલો જોઈએ નેક્સ્ટ. આપણા ₹8,000ના દેવા પેટે જાનવીએ લખેલી ₹8,000ની હુંડી આપણે સ્વીકારીને શું કરી? પરત કરી. કોણે સ્વીકારી? તો સાહેબ આપણે સ્વીકારી. આપણે સ્વીકારી એટલે આપણે નાણાં એને દેવાના છે. કોને દેવાના છે? સામેવાળી વ્યક્તિને દેવાના છે. દેવાના હોય નાણાં તો એને શું કહેવાય? દેવી હુંડી. શું કહેવાય? દેવી હુંડીને. કોને? જાનવીને. તો જાનવી શું થઈ? લેનાર થઈ. વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર. તો જાનવી ખાતે ઉધાર. તે શું કરવાના છે? દેવાના છે. કોને? દેવી હુંડી. તો લખો તે દેવી હુંડી ખાતે જમા. કેટલી રકમ? તો ₹8,000. બાબત જેમાં લખવાનું શું લખશું આપણે મિત્રો? જાનવીએ લખેલી હુંડી જે આપણે સ્વીકારીને પરત કરી તેના. ઓકે ડન છે. ચાલો સરસ. દિલીપે ₹10,000ની સ્વીકારેલી હુંડી પાકતી તારીખે નકારાઈ. ચલો મિત્રો હવે શું લખશો? દિલીપે ₹10,000ની હુંડી જે સ્વીકારી હતી તે પાકતી તારીખે નકારાઈ છે. હવે મિત્રો અહીંયાથી આપણે શું લખી શકીએ છીએ? ચલો ફટાફટ. તો શું આવશે મિત્રો અહીંયા? તો સાહેબ અહીંયા જો જે લોકોને ડાયરેક્ટ આઈડિયા આવતો હશે એ લોકો ડાયરેક્ટલી અહીંયાથી લખી દેશે. સાહેબ તમને આવડે એટલે તમે ડાયરેક્ટ લખો, પણ અમને ન આવડતું હોય તો શીખવાડું. કંઈ જ નહીં. હુંડી નકારાઈ ક્યારે? કે જે દિલીપે લખી હતી. એટલે કે ભાઈ દિલીપે સ્વીકારેલી. એટલે કે મિત્રો આપણે એની પાસેથી પૈસા લેવાના હતા. તો આપણે એ ટાઈમે મિત્રો શું લખ્યું હશે? કે લેણી હુંડી ખાતે ઉધાર. કે જ્યારે મિત્રો આ ભાઈએ સ્વીકારી આપણી હુંડી ત્યારે આપણે લખ્યું હશે કે લેણી હુંડી ખાતે ઉધાર, તે દિલીપ ખાતે જમા. કેટલા? 10,000. પરંતુ મિત્રો હવે શું થઈ? આ જે હુંડી હતી આ હુંડી નકારાઈ. તો સાહેબ હવે કઈ નહીં, આનાથી વિરુદ્ધ કરી દો, ઉલટું કરી દો. તો લખો દિલીપ ખાતે ઉધાર. તે કોની ખાતે જમા? તો લેણી હુંડી ખાતે જમા. કેટલી રકમ? તો મિત્રો આવશે 10,000.
બાબત જેમાં લખવાનું કે દિલીપે સ્વીકારેલી હુંડી નકારાઈ તેના. દિલીપ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. સરસ બિંદુબેન. આ બીજા લોકોના આન્સર કેમ નથી આવી રહ્યા મિત્રો? આઈડિયા નથી આવી રહ્યો કે ફર્સ્ટ ટાઈમ આ બધી વસ્તુઓ તમે જોઈ રહ્યો છો એના હિસાબે સર આવો પ્રોબ્લેમ છે એમને આવી રહ્યો છે. ચલો વધી આગળ. ₹20,000 નો માલ પ્રફુલ્લ પાસેથી ખરીદ્યો હતો, જેમાંથી 6,000 નો માલ પરત કર્યો. આ માલ 10 દિવસ પહેલા 3 માસની મુદતે મિત્રો ખરીદવામાં આવ્યો હતો. ચાલો શું લખી શકો છો અહીંયા? પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ માલ ખરીદ્યો અને ખરીદેલો માલ શું થાય છે મિત્રો? પરત થયો છે. તો આને શું કહેવાય? ખરીદ પરત કહેવાય. યસ સર. માલ જાય છે, જાય છે તો જમા. કોની પાસે જાય છે? તો પ્રફુલ્લની પાસે જાય છે. તો પ્રફુલ્લ શું બન્યો? લેનાર બન્યો. તો લખો અહીંયા કે પ્રફુલ્લ ખાતે શું આવશે? ઉધાર આવશે. તે ખરીદ માલ પરત ખાતે જમા. કેટલી રકમ? તો સાહેબ જેટલો માલ પરત કર્યો હોય એટલી રકમ, એટલે કે 6,000 and 6,000. રાઈટ. ચલો કોઈને કઈ કન્ફ્યુઝન છે આ વ્યવહારની અંદર કે કઈ ક્વેશ્ચન, કઈ કન્ફ્યુઝન, કઈ બી એવી તમારી મૂંઝવણ હોય તો ફટાફટ મિત્રો તમારે કમેન્ટ કરવાની છે કે યસ સર થોડોક પ્રોબ્લેમ આવી રહ્યો છે, તમે ફરીથી સમજાવો. તો હું તમને ફરીથી સમજાવું મિત્રો. ચલો ક્વિક ફાસ્ટ કમેન્ટ કરો મિત્રો. અને એક વસ્તુ ખાસ મગજમાં રાખજો, એપ્લિકેશન હોય યુટ્યુબ હોય, તમારું જ્યાં સુધી કન્સર્ન નહીં આવે ત્યાં સુધી હું આગળ વધવાનો નથી. રાઈટ. એટલે તમારે કન્સર્ન છે તમારે આપવાનો છે કે યસ સર અમને ખબર પડી રહી છે, નથી પડી રહી, ફરીથી સર રિપીટ કરો. આઈ અગેન રિપીટ. ઓકે. ચલો મિત્રો સો વધશું આગળ. નેક્સ્ટ જોઈએ. સમીરે ₹10,000 નો માલ પરત કર્યો કે જે આપણે 2 માસની મુદતે શાખ પર વેચ્યો હતો. મિત્રો આની નોંધ છે તમારે હવે કરીને આપવાની છે. શું છે? સમીરને ₹10,000 નો માલ પરત કર્યો. સમીરે ₹10,000 નો માલ પરત કર્યો કે જે આપણે 2 માસની મુદતે એને શું કર્યો હતો? શાખ પર વેચ્યો હતો. શાખ પર વેચવાનો મતલબ શું થાય? ઉધાર. આ તો હવે કોમર્સ વાળાને આટલી વસ્તુ તો આઈડિયા હશે. શાખ પર વેચવું કે જેને મિત્રો આપણે શું કહેતા હોઈએ છીએ? ઉધાર તરીકે ઓળખતા હોઈએ. તો શું થાય? ભાઈ સાહેબ વેચાણ હોય તો વેચાણની બાકી કેવી? જમા હોય. આને વેચાણ પરત કહેવાય. તો વેચાણ પરતની ઉધાર બાકી હોય. સિમ્પલ છે. તો લખવાનું કે વેચાણ પરત ખાતે ઉધાર. એના પછી આપનાર કોણ છે? વ્યક્તિ ખાતાનો નિયમ. તો તે સમીર ખાતે જમા. કેટલી રકમ આવશે મિત્રો? તો 10,000. ઓકે ડન છે. શું કહે છે વિપિનભાઈ? વેચાણ ખાતે ઉધાર તે સમીર ખાતે જમા. યસ એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે તમારા બધાનો. ડન છે. ચલો વધીએ. વિશિષ્ટ પ્રકારના વ્યવહારો કે જે અન્ય પેટા નોંધમાં મિત્રો નોંધવામાં આવતા નથી. સાહેબ આવા વ્યવહારો હોય? હા હોય ને. દાખલા તરીકે ધર્માદામાં આપેલ માલ, નમૂનાથી ગયેલ માલ, અંગત વપરાશ માટે લીધેલ માલ, હુંડીની નકરામણી, ગાલખાત, લેણી હુંડીનો વેચાણ શેરો, ઘસારો, આગ, અકસ્માત, ચોરી વગેરેથી થયેલું નુકસાન, થયેલું માલનું નુકસાન અને ઘસારો વગેરે. શું કહે છે? દાખલા તરીકે ₹45,000 નો માલ આપણે શું કર્યો છે મિત્રો? ધર્માદામાં આપ્યો. કેટલાનો? 45,000 નો માલ ધર્માદામાં આપ્યો. સાહેબ આ તો મેં આમ નોંધમાં બી તમે અમને શીખવાડ્યું હતું કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? ચલો કમેન્ટ કરો કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? ફટાફટ. કેટલા? ₹45,000 તે ખરીદ ખાતે જમા. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે બિંદુબેન તમારો. તો તે ખરીદ ખાતે શું આવશે? જમા આવશે. કેટલા? ₹45,000. આ મિત્રો એવા વ્યવહારો છે કે જે અન્ય વિશિષ્ટ પ્રકારના જે વ્યવહારો કહીએ છીએ એરિયા. બાબત જે મિત્રો તમને પૂછાય તો લખવાનું કે ધર્માદામાં માલ આપ્યો તેના. સરસ ઉમંગભાઈ, અક્ષિતાબેન, વિપિનભાઈ, સરસ. બધાના આન્સર અહીંયા સાચા આવી રહ્યા છે. દર્શકભાઈ ₹8,000 નો માલ મફત નમૂના તરીકે વેચ્યો. ચલો મિત્રો કમેન્ટ કરો.
કેટલાનો? ₹8,000નો માલ છે એ આપણે શું કર્યો છે? તો મફત નમૂના તરીકે વેચ્યો. તો શું આવશે? સર સિમ્પલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. પરંતુ હું તમને એમ કહું કે ₹8,000નો માલ મફત નમૂના તરીકે મળ્યો તો મિત્રો તમારી હવે આમનો શું થશે? ચલો ફટાફટ કમેન્ટ કરો. ₹8,000નો માલ મફત નમૂના તરીકે મળ્યો. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. નોંધ ના થાય. શું કામ? કારણ કે આને કહેવાય શું? બિન આર્થિક વ્યવહાર. રાઈટ. હવે મિત્રો આની આ જ વસ્તુ કે ₹8,000નો માલ મફત નમૂના તરીકે વેચ્યો કે જે આપણે ₹5,000માં મિસ્ટર એ ને વેચ્યો. તો મિત્રો હવે આની આમનો જ શું થાય? ચલો ₹8,000નો માલ કે જે મિત્રો આપણને મફત નમૂના તરીકે મળ્યો હતો, જે આપણે મિસ્ટર એ ને કેટલામાં વેચી નાખ્યો છે મિત્રો? ₹5,000માં. વેચાણ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. આવો હજી આવો કરો ફટાફટ કમેન્ટ કરો. ક્વિક. બધાની કમેન્ટ કેવી છે? બધાના આન્સર સાચા. શું કહું છું કે બધાના આન્સર સાચા. મિસ્ટર એ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ઓકે. વિપિન આચાર્ય એ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બસ 50-50 છે બધા મિત્રો. 50% આન્સર સાચા છે, 50% ખોટા છે. વિપિનભાઈનો અને ઉમંગભાઈનો આન્સર કેવો છે? સાચો છે. અને રકમ મિત્રો કેટલી આવશે? રકમ લખો. ચલો શું આવશે? આ પહેલા તો મિત્રો જે ₹5,000માં જે માલ વેચ્યો ને, આ કેવો વ્યવહાર કહેવાય? તમારો આર્થિક વ્યવહાર. આર્થિકમાં બી ઉધાર વ્યવહાર કહેવાય. તો શું આવે અહીંયા મિત્રો? તો અહીંયા આવે વેચ્યો છે આપણે, તો મિસ્ટર એ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? તો તે વેચાણ ખાતે જમા. કેટલી રકમ? તો ₹5,000. મિસ્ટર એ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલી રકમ આવશે મિત્રો? ₹5,000 આવશે. તો મિત્રો આવો પણ વ્યવહાર તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે, ડન છે. ચાલો વધીએ આગળ. ₹75,000 કે જે કાલિયા પાસે હતા, નામની અંદર જ બિચારો કાળિયો છે, તે વસૂલ થઈ શકે તેમ નથી. સાહેબ કાલિયા ગબ્બર પિક્ચર કા શોલે, ગબ્બર કા ભાઈ, મિત્ર ગબ્બરનો. કોણ? ગબ્બરનો મિત્ર કાલિયા. હવે મિત્રો કાલિયાને તમે પૈસા આપો તો ક્યાંથી પૈસા મળવાના? એને અપાય જ નહીં, પણ તું આપી દીધા. વસૂલ થઈ શકે તેમ નથી. તો મિત્રો હવે શું લખશું અહીંયા? આની આમનો જ શું બની શકે છે? ચલો તો શું આવશે? ગાલખાત ખાતે ઉધાર તે કાલિયા ખાતે જમા. રાઈટ. કેટલી રકમ આવશે મિત્રો અહીંયાથી? 75,000. 75,000. ઓકે, ડન છે. ચાલો વધીએ આગળ. સર 8 માર્ક્સમાં અકાઉન્ટમાં કયા ચેપ્ટર આવશે અને 6 માર્ક્સમાં અકાઉન્ટમાં કયા ચેપ્ટર આવશે એની આઈડિયા? તો મિત્રો 6 માર્ક્સ અને 8 માર્ક્સના મેં તમને અગાઉ પણ કીધેલા છે કે ભાઈ કેવા પ્રકારના ક્વેશ્ચન્સ છે કે જે મિત્રો અકાઉન્ટ ચેપ્ટરમાંથી બની શકે છે, એની આપણે ચર્ચા કરેલી છે. જેમ કે શેર મૂડી એટલે શું, શેર મૂડીના પ્રકાર જણાવો, શેર એટલે શું, શેરના પ્રકાર જણાવો. તેની આમનો જ પૂછાઈ શકે છે. શેર અને ડિબેન્ચરનો તફાવત પૂછાઈ શકે છે. દેન આફ્ટર તમને વાર્ષિક હિસાબનો એકાદો દાખલો તમને જોવા મળી શકે છે. કાં તો આપણે જે અગાઉના લેક્ચરમાં આપણે તૈયારી કરી હતી, તમને જે ડેમો આપ્યા હતા એના અંદર આપણે ઘસારા વિશેની વાત કરી હતી કે કોઈ એક ઘસારાની પદ્ધતિ વિશે કે અને એની ગણતરી કરો. ઘસારાની ગણતરી કરીને ઘસારાની જે તે પદ્ધતિ છે તેના ફાયદા ગેરફાયદા કઈ મિલકતો માટે ઉપયોગી છે તો વગેરે જેવા મિત્રો ચોક્કસ પ્રકારના ક્વેશ્ચન્સ છે પૂછાઈ શકે છે.
6 માર્ક્સની અંદર તમને કાચા સરવૈયામાંથી પણ ક્વેશ્ચન આવી શકે કે જેમાં તમને બધા ખાતાની બાકીઓ આપી હોય એમાંથી જે બી કંઈ ઉધાર બાકી હોય કે જમા બાકી હોય એના આધારે તમારે સમ છે ગણવાનો આવી શકે છે. પાઘડી જેવા ચેપ્ટરમાંથી તમને જોવા મળી શકે છે 4 માર્ક્સના ક્વેશ્ચન. ભાગીદારીને લગતા જે બી કંઈ ચેપ્ટર્સ છે કે જેમાં ભાગીદારીનો લાભ શોધવાનો કે ત્યાગ શોધવાનો કે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું કે એ વગેરેમાંથી પણ મિત્રો આપણને 4 માર્ક્સ કે 6 માર્ક્સમાંથી દાખલા પૂછાય અને 6 માર્ક્સનો દાખલો પૂછાય તો એમાં ભાગીદારીને લગતા 2 કે 3 દાખલા ભેગા કરીને આ લોકો પૂછશે, રાઈટ? કે જેની આપણે 2 માર્ક્સમાં ચર્ચા કરી હતી કે ભાઈ શરૂઆતની મૂડી ઉપર વ્યાજ શોધવાનું કે દર મહિનાની શરૂઆતે વ્યાજ હોય, દર મહિનાની આખરમાં વ્યાજ ગણવાનું હોય વગેરે જેવી વસ્તુઓ. જય શ્રી કૃષ્ણ કેયુરભાઈ, કેટલા માર્ક્સ થયા તમારા? યસ, 3 સબ્જેક્ટ કરાવવાના છીએ આપણે ચાવડાભાઈ. ક્રિશબેન, ક્રિશ ચાવડા, બોય ઓર ગર્લ નોટ શ્યોર, બટ યસ આપણે 3 મિત્રો સબ્જેક્ટ છે જે કરાવવાના છીએ. અકાઉન્ટ, BA એન્ડ SP ત્રણેય વિષય છે મિત્રો તમારા ફૂલ્લી કમ્પ્લીટ થઈ જશે. ઓકે ઓકે, 80 માર્ક્સ. તો પછી શરૂઆત કરી દો મેઇન્સ માટેની મસ્ત એવી ધુઆધાર શરૂઆત કરો તો પાછળથી આપણને કોઈ બી એવા પ્રકારનો પ્રોબ્લેમ ના આવે. સર મેથડ માટે શું કરી શકાય? તો મેથડ માટે આપણી પાસે રોહિત સર અવેલેબલ છે, એ રહ્યા આપણને મેથડ છે મિત્રો આમની કરાવવાના છે. અને એક વસ્તુ હું તમને કહું, તમને બધાને અત્યારે તમે પ્રિલિમનું પેપર જોયું, પ્રિલિમના પેપરની અંદર જો તમે આપણે વાત કરીએ ને ખાલી કોમર્સ રિગાર્ડિંગ હું વાત કરી રહ્યો છું, તમારી જે ટાટ HS છે બીજું એક પેપર હતું વિભાગ 1 અને વિભાગ 2, વિભાગ 1ની વાત નથી કરી રહ્યો, વિભાગ 2ની વાત કરી રહ્યો છું. તમારું જે પ્રિલિમ્સનું પેપર હતું એની તમને મેથડના કેટલા ક્વેશ્ચન પૂછાયા? કોમર્સની જે મેથડ જે હતી આપણે કોમર્સ એન્ડ કન્ટેન્ટનું જે પેપર હતું કોમર્સના કન્ટેન્ટવાળું, એમાં મિત્રો તમે જોશો તો તમને મેથડના ક્વેશ્ચન્સ જોવા મળે છે વધીને 4 કે 5. તો પછી તમે શું કામ આ ક્વેશ્ચન્સની પાછળ મેથડ કરી રહ્યા છો? એની જગ્યાએ તમે આ જ વસ્તુ બીજા કોઈ સબ્જેક્ટને આપો, બીજા કોઈ ચેપ્ટરને આપો કે જે ચેપ્ટર એક્ઝામમાં પૂછાવા લાયક છે અને પૂછાય તો તમને આવડે નહીં તો તમે એના પર મહેનત કરો ને. શું કરવી છે મિત્રો? તમારે એના પર મહેનત કરવા જેવી છે આ વસ્તુ માટે. શું કામ? કારણ કે મેથડના ક્વેશ્ચન્સ આપણે જ્યારે કન્ટેન્ટની વાત કરતા હોય ત્યારે એમાં એટલા નથી આવતા. એન્ડ જો આવે બી છે અને જો પૂછાઈ બી ગયા તો આપણી પાસે ઓલરેડી રોહિત સર આપણી પાસે અવેલેબલ છે કે જે આપણને કોમર્સની જે બી કંઈ મેથડ છે તમામ વસ્તુ મિત્રો કરાવી દેશે. તમે છો ને મિત્રો એક વસ્તુ સમજો, હંમેશા કોઈ બી પરીક્ષા પાસ કરવી હોય ને તો એની એક સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજીમાં શું હોય? પ્રીવિયસ યરના પેપર એનાલિસિસ કરો. સાહેબ પ્રીવિયસ યર પેપર નથી તો તમારી પ્રિલિમ્સ લેવાય ને. પ્રિલિમ્સને એનાલિસિસ કરો કે ભાઈ કોમર્સનું જે કન્ટેન્ટવાળું પેપર હતું એમાંથી અમને મેથડના કેટલા પૂછ્યા. જો એની અંદર તમને 20 માર્ક્સ કે 30 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછ્યા હોય તો પછી આપણે ડેમ શ્યોર થઈ જઈએ, રાઈટ? એન્ડ તમને યસ તમને 20 માર્ક્સ જેટલા આ વખતની પ્રિલિમની અંદર તમને ક્વેશ્ચન છે મિત્રો જોવા મળ્યા હતા, રાઈટ? કારણ કે એની અંદર તમને ક્રાઇટેરિયા આપેલો હતો. પરંતુ મેન્સમાં આપેલો છે આપણને? નો સર, મેન્સમાં આપણને આપ્યો નથી. તો પછી એ રીતે જ આપણે પ્રિપેરેશન કરીએ. આપણે માનીને ચાલીએ કે ભાઈ ચલો 20 માર્ક્સનું સપોઝ આપણને પૂછાઈ જાય તો 20 માર્ક્સનું પૂછાઈ બી જાય તો એના માટે રોહિત સર છે ને આપણી પાસે અવેલેબલ. દેન ટેન્શન શું વાતનું છે? ચલો વધીએ આગળ. યસ 20 માર્ક્સના હતા, મેં પણ જોયું હતું. ચલો મિત્રો શાની વાત કરી રહ્યા છીએ આપણે? જસ્ટ અ મિનિટ. ઓકે, ₹15,000ની પડતર કિંમતનો માલ આપી ₹17,000નું ફર્નિચર ખરીદ્યું. ચલો મિત્રો આની આમનોંધ શું થશે? ચલો કમેન્ટ કરો. શું કર્યું છે મિત્રો આપણે? તો ₹15,000ની પડતર કિંમતનો માલ હતો. આ પડતર કિંમતનો માલ આપી ₹17,000નું મિત્રો આપણે શું ખરીદ્યું? ફર્નિચર ખરીદ્યું છે. તો ચાલો કમેન્ટ કરો. શું બની શકે આની આમનોંધ? સર અકાઉન્ટ મેઇન્સ માટે ચેપ્ટર વાઇઝ બ્લુપ્રિન્ટ અવેલેબલ કરજો. ઓકે શ્યોર પારુલબેન, થઈ જશે. એપ્લિકેશનની અંદર એ વસ્તુ હું મુકાવડાવી દઈશ. ઓકે યસ જયભાઈ.
અને આપણી પાસે વેલ નોન એક્સપર્ટ ફેકલ્ટીઝ બધી અવેલેબલ છે દરેક વિષય માટે, તો પછી મિત્રો આપણે ટેન્શન લેવાની કોઈ પણ હવે જરૂરિયાત નથી. ફર્નિચર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા, કેટલી રકમ આવશે જાગૃતિબેન? કેટલી રકમ? $15,000 કે 17,000? ચલો રકમ લખો. એક 17,000 આવી છે. ઇનવિન્સિબલ સાઉન્ડ કહે છે 15,000, બિંદુબેન કહે છે 15,000. ચલો જોઈએ શું કહે છે કે ભાઈ ₹15,000 ની પડતર કિંમતનો માલ આપી 17,000 નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર ધંધામાં આવે છે તો લખવાનું ભાઈ ફર્નિચર ખાતે ઉધાર તે કોના ખાતે જમા? ખરીદ ખાતે જમા. કેટલી રકમ સાહેબ? 17,000. બિલકુલ ના આવે. કેટલી આવશે? ₹15,000 આવશે. શું કામ? કારણ કે જેટલી કિંમતનો મિત્રો તમે માલ વેચ્યો છે એટલી જ કિંમતનો તમારે લખવાનું. જેટલી કિંમતનો માલ ગયો છે એટલી કિંમત તમારી આમ નોંધની અંદર મિત્રો થશે. ડન છે. આને મિત્રો એક IMP કરીને ટીક માર્ક કરજો, પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ઓકે ચાલો. ₹7,500 ની હુંડી જે દીપિકા પાદુકોણે સ્વીકારી હતી તે પાકતી તારીખે શું થઈ? નકારાઈ. ચલો કમેન્ટ કરો. યસ જયભાઈ, તમારો આન્સર એબ્સોલ્યુટલી રાઈટ છે. ₹7,500 ની હુંડી કોણે? જે દીપિકાએ સ્વીકારી હતી તે પાકતી તારીખે મિત્રો શું થઈ છે? નકારાઈ છે. તો હવે શું કરી શકાય આવા સંજોગોની અંદર? હુંડી છે સાહેબ નકારાઈ ગઈ. તો હવે તો ડાયરેક્ટલી તમને આવડવું જોઈએ આ ક્વેશ્ચન. દીપિકા ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે તમારો. શું આવશે મિત્રો? તો દીપિકા ખાતે ઉધાર તે કોના ખાતે જમા? તો લેણી હુંડી ખાતે શું આવશે? જમા આવશે. કેટલી રકમ આવશે? 7,500, 7,500. ઓકે ચાલો. ₹3,000 ની લેણી હુંડી વેચાણ શેરો કરી ₹3,000 સોના દેવા પેટે કબીરને આપી. કેટલી હતી ભાઈ લેણી હુંડી? 3,000 ની. વેચાણ શેરો કરી કોને આપી? કબીરને આપી. કેટલા? 3,000 સોના દેવા પેટે. ચલો મિત્રો ફટાફટ તમારો રિપ્લાય આવવું જોઈએ. ક્વિક ફાસ્ટ ફટાફટ ગોળીની જેમ કમેન્ટ કરો. ચલો ચલો બંદૂકની મિત્રો ગોળીની જેમ તમારી કમેન્ટ છે મિત્રો આવી જોઈએ. ચાલો ગોળી આપણી પાછળ રહી જાય પરંતુ આપણી કમેન્ટ છે એની પાછળ રહેવી જોઈએ નહીં. ચલો કબીર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. ઓકે હિતેશભાઈ. બીજા કોઈનો કોઈ આન્સર? અને રકમ કેટલી લખશું એ પણ લખતા જાઓ, મને કહેતા જાઓ. કબીર ખાતે ઉધાર કસર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે બટ નોટ શ્યોર દર્શકભાઈ. કબીર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. કબીર ખાતે ઉધાર 3,000 તે લેણી હુંડી ખાતે 3,000. ખોટો આન્સર દરેકનો. શું આવશે? કબીર ખાતે ઉધાર કેટલા? 3,100 તે લેણી હુંડી ખાતે જમા. કેટલી રકમ? 3,000 તે કસર ખાતે જમા. કોની ખાતે આવશે? કસર ખાતે જમા. કેટલા? 100. આઈડિયા આવ્યો મિત્રો? આન્સર શું કામ આવો આવી રહ્યો છે આ વસ્તુ માટે? તો આપણને આઈડિયા આવવો જોઈએ. આને શું કહેવાય? કસર કહેવાય. જ્યારે પણ મિત્રો કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ જ્યારે હિસાબની પતાવટ કરવાની હોય, જ્યારે ઉપરની રકમ જે ઉપરની જે વધારાની રકમ છે ન આપતા હોય ત્યારે એને શું કહેવાય છે મિત્રો? કસર તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ ડન છે. રકમ ખોટી જોઈએ એટલે ઓકે. કેટલી છે? 3,100 છે. ઓકે યસ એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે બિંદુબેન તમારો.
ચલો મિત્રો વધીએ આગળ. ₹8,500 નો માલ બળી ગયો, જેની સામે વીમા કંપનીએ ₹6,000 નો દાવો છે મિત્રો શું કર્યો છે? મંજૂર કર્યો છે. ચલો મિત્રો શું આવશે આન્સર? કમેન્ટ. કેટલાનો? કે ₹8,500 નો માલ છે આગથી બળી ગયો, જેના સામે વીમા કંપનીએ ₹6,000 નો દાવો શું કર્યો? મંજૂર કર્યો. તો વીમા કંપની ખાતે ઉધાર કેટલી રકમ? સાહેબ ₹6,000. એના પછી સાહેબ આગથી થયેલ નુકસાન ખાતે, એટલે આવું જ કંઈક આવશે ને. ફટાફટ કમેન્ટ કરજો કે આગથી થયેલ નુકસાન ખાતે કેટલું? ઉધાર. કેટલી રકમ? ચલો વીમા કંપની ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે દરેક વ્યક્તિઓનો. ખરીદ ખાતે જમા. કેટલી રકમ? ₹8,500. તો નુકસાન કેટલું આવ્યું? ₹2,500. ઓકે ડન છે. વીમા કંપની ખાતે ઉધાર 6,000, આગથી થયેલ નુકસાન ખાતે 2,000. તો બી બિંદુબેન 6 ને 2 8,000 જ થયા તમારા. ખરીદ ખાતે 8.5 કેવી રીતે લાવ્યા? ડોન્ટ વરી, હું સમજી ગયો તમે શું કહેવા માંગતા હતા. વીમા કંપની ખાતે ઉધાર 6,000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2,500, તે ખરીદ ખાતે જમા 8,500. યસ ઓકે. ₹5,000 નો માલ આગથી બળી ગયો, જેની સામે વીમા કંપનીએ ₹5,000 નો દાવો છે મિત્રો મંજૂર કર્યો છે. ચલો શું કરશો તો પછી કમેન્ટ મિત્રો તમારી, કે ₹5,000 નો માલ હતો કે જે આગથી બળી ગયો, જેની સામે વીમા કંપનીએ ₹5,000 નો દાવો શું કર્યો છે? મંજૂર કર્યો છે. તો વીમા કંપની ખાતે ઉધાર, તે કોની ખાતે જમા? ખરીદ ખાતે જમા. કેટલી રકમ? 5,000 થી આવશે. ઓકે ડન છે. આઈ હોપ કે તમને લોકોને અહીંયાથી મિત્રો આઈડિયા આવી રહ્યો છે. સાથે ને સાથે મિત્રો એઈઆઈ એટલે કે મદદનીશ કેળવણી નિરીક્ષકની મિત્રો આપણે બેચ છે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છે. એડમિશન મિત્રો એના શરૂ થઈ ગયા છે. લાઈવ બેચ છે, ગેરંટેડ બેચ છે, જેની અંદર 50% ફીસ છે મિત્રો શું છે? તમારી રિટર્ન છે. કેટલી છે ફીસ? સાહેબ 7,999. કેટલી? 7,999. જો બઢતી પરીક્ષામાં પાસ ન થાવ તો જો સીધી ભરતી પરીક્ષામાં પ્રિલિમ પાસ ન થાય ત્યારે કેટલી? 50% ફીસ પરત. ગેરંટેડ બેચ. ઓકે ચાલો. ખાતાની ફેરબદલીના વ્યવહાર. કોઈ પણ કારણસર એક ખાતામાંથી અંશતઃ કે પૂરેપૂરી રકમ બીજા ખાતામાં ફેરબદલી કરવાની હોય ત્યારે વર્ષના અંતે એક ખાતું બંધ કરી સમગ્ર રકમ બીજા ખાતે ફેરબદલી કરવા માટે પણ તેની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. શું થાય છે ભાઈ? ખાતાની ફેરબદલી. ઓકે ચલો જુઓ. પ્રિયંકાને ચૂકવવાના ₹10,000 કેટરીનાએ કબૂલ્યા. કોણે? પ્રિયંકાને ચૂકવવાના હતા તે કોણે કબૂલ્યા છે? કેટરીનાએ કબૂલ્યા છે. મિત્રો ચલો ફટાફટ કમેન્ટ કરો એન્ડ પ્લીઝ કમેન્ટ છે ફટાફટ કરતા રહો કે જેનાથી મિત્રો આપણને આઈડિયા આવે કે તમે બધા જાગૃત અવસ્થામાં છો. આમ તો જો કે બધા જાગી જ રહ્યા છીએ આપણે, ઓલ ધો એક કન્ફર્મેશન આપણને મિત્રો મળી રહે. ચાલો પ્રિયંકા ખાતે ઉધાર, તે કેટરીના ખાતે જમા. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે તમારું. શું આવશે મિત્રો? તો પ્રિયંકા ખાતે ઉધાર, તે કેટરીના ખાતે જમા. કેટલી રકમ આવશે મિત્રો? ₹10,000. કેવી રીતે આવ્યા? તો જુઓ, પ્રિયંકાને ચૂકવવાના, તો પ્રિયંકા શું થઈ? લેનાર થઈ. કેટરીનાએ કબૂલ્યા, તો કેટરીના શું થઈ આપણા માટે? આપનાર થઈ. માટે આ રીતની વસ્તુ આવશે આમાં. ઓકે ચાલ વધીએ આગળ. વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે ફેરબદલી કરવા અંગેની નોંધ લખો. ચલો ફટાફટ. આ વ્યવહાર મિત્રો તમને આવડવો જોઈએ અને આને પણ તમે આઈએમપી ટીક કરીને રાખજો. કેવો? આઈએમપી ઇમ્પોર્ટન્ટ. કે વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે ફેરબદલી કરવા અંગેની નોંધ લખો. પ્રિયંકા ખાતે ઉધાર, તે કેટરીના ખાતે જમા. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે દર્શકભાઈ તમારો અહીંયાથી.
ચલો ચલો, મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા. યસ મિત્રો, તમને ફેરબદલી કરવાનું કે અથવા તો વર્ષના અંતે ખાતું બંધ કરવાનું કે સિમ્પલી કંઈ નહીં કરવાનું, જે ખાતાની ઉધાર બાકી એની જમા કરી દેવાની. જેમ કે ઉપાડ ખાતું છે, બંધ કરી મૂડી ખાતે લઈ ગયા, તો ઉપાડ ખાતાની કેવી ઉધાર બાકી હોય તેને જમા કરો તો મૂડી ખાતાની શું થઈ જશે? ઉધાર બાકી આવી જશે. તો મૂડી ખાતે ઉધાર તે કોના ખાતે જમા? ઉપાડ ખાતે જમા. ઓકે, ડન છે. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ આખર નોંધ મિત્રો મહત્વની છે. હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધો એટલે કે આખર નોંધો. શાની વાત કરી છે મિત્રો? તો હિસાબી વર્ષના અંતે શું કરવાની છે આપણે? તો ખાતા બંધ કરવાની નોંધ કે જેને મિત્રો શું કહેવાય? આખર નોંધ કહેવાય. જેમ કે હિસાબી વર્ષના અંતે માલના ખાતા તેમજ માલને લગતા ખરીદીને લગતા ખર્ચા વેપાર ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે છે. શું કહે છે? ખાસ સમજજો. હિસાબી વર્ષના અંતે વેપાર ખાતા અને માલની ખરીદીને લગતા ખર્ચના ખાતા વેપાર ખાતે લઈ જઈને બંધ કરવામાં આવે છે અને ઉપજના ખાતા તેમજ ખર્ચના ખાતા નફા નુકસાન ખાતે લઈ જઈને શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે છે. ચલો લખાવું તો વર્ષના અંતે ખરીદ ખાતાની બાકી ₹75,000 છે તો તેની આખર નોંધ લખો. કોની? ખરીદ ખાતાની ₹75,000 છે તેની આખર નોંધ છે મિત્રો આપણે લખવાની છે. ચલો મિત્રો ફટાફટ કમેન્ટ કરો શું આવશે આપણો રાઈટ આન્સર. વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કેટલી રકમ આવશે મિત્રો? 75,000. આની જગ્યાએ મિત્રો હું તમને એમ લખું કે વેચાણ પરત ખાતાની બાકી ₹75,000 છે તેની તમારે શું લખવાની છે? આખર નોંધ લખવાની છે. તો મિત્રો હવે તમારો આન્સર શું થશે? ચલો ફટાફટ. તો પછી હવે તમારો આન્સર શું થાય? યસ, વર્ષના અંતે વેચાણ પરત ખાતાની બાકી ₹75,000 છે તો તેની આખર નોંધ લખો. વેચાણ ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે. શું થશે? તો વેચાણ પરત ખાતે ઉધાર તે કોના ખાતે જમા? તો તે વેપાર ખાતે જમા. એક જ મિનિટ જસ્ટ આપણે ઊંધું લખી દીધું. શું આવશે રાઈટ આન્સર આપણો? કે વેપાર ખાતે ઉધાર તે કોના ખાતે? તો વેચાણ પરત ખાતે જમા. કેટલી રકમ? 75,000. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. વેચાણ ખાતાની બાકી ₹1,00,000 છે તેની આખર નોંધ લખો. મિત્રો તમે કષ્ટ ન કરતા કારણ કે તમને આવડશે. શું થાય વેપાર ખાતાની વેચાણ ખાતાની? કે સાહેબ વેચાણ ખાતાની કેવી બાકી? જમા બાકી. તો ઉધાર કરી દેવાની, સિમ્પલ. તો વેચાણ ખાતે ઉધાર તે ક્યાં? વેપાર ખાતે જમા. કેટલી રકમ આવશે મિત્રો? ₹1,00,000. ડન છે. ચલો વધીએ આગળ. નેક્સ્ટ ડેમરેજ ખાતાની બાકી ₹10,000 છે તેની આખર નોંધ લખો. ચલો મિત્રો હવે આ તમારે લખાવવાની છે. શાની વાત કરી છે? કે ડેમરેજ ખાતાની બાકી ₹10,000 છે તેની આખર નોંધ લખો. લખાવો મિત્રો આખર નોંધ. કોની? ડેમરેજ ખાતાની. આવા મિત્રો વ્યવહારો પૂછાય ને તો ઘણા બધા લોકોને શું થાય? પ્રોબ્લેમ થાય. ચલો વેપાર ખાતે ઉધાર તે ડેમરેજ ખાતે જમા. સરસ. શું આવશે? તો વેપાર ખાતે ઉધાર
તે ડેમરેજ ખાતે જમા. કેટલી રકમ? 10,000 રૂપિયા. મિત્રો આની જગ્યાએ તમને પૂછે સ્ટેશનરી ખર્ચ ખાતાની બાકી રૂપિયા 10,000 છે તો તેની આખર નોંધ લખો, તો મિત્રો શું થાય? ચલો કમેન્ટ કરો. સ્ટેશનરી ખર્ચ ખાતાની બાકી રૂપિયા 10,000 છે તો તેની આખર નોંધ લખો. લખો ફટાફટ કમેન્ટ કરો, તમારે લખવાની છે કમેન્ટ કરીને. શું થાય? નફા નુકસાન ખાતે ઉધાર. સરસ. નફા નુકસાન ખાતે ઉધાર તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા. એના પછી છે મિત્રો કે જાવક માલ ગાળા ભાડા ખાતાની બાકી રૂપિયા 4,000 છે તો તેની આખર નોંધ લખો. ચલો મિત્રો, કોની? જાવક માલ ગાળા ભાડાની. શું કહે છે આપણને કે તેની બાકી કેટલી છે? 4,000 છે. તો તેની મિત્રો આપણે શું લખવાની છે? આખર નોંધ લખવાની છે. તો લખાવો મિત્રો. ચલો ચલો, જાવક માલ ગાળા ભાડા ખાતાની વાત કરવામાં આવી છે. ચલો મિત્રો, શું આવશે? તો વેપાર ખાતે ઉધાર તે જાવક માલ ગાળા ભાડા ખાતે જમા. કે જાવક માલ ગાળા ભાડા ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. ક્રિશભાઈ, જયભાઈ બંનેના આન્સર કેવા છે? ખોટા. શું કામ? કારણ કે સાહેબ અહીંયા આવે શું? તો નફા નુકસાન ખાતે ઉધાર તે જાવક માલ ગાળા ભાડા ખાતે જમા. કેટલી રકમ? સાહેબ 4,000 રૂપિયા. ખબર પડી? શું કામ? સમજાવો. ચલો અહીંયા મિત્રો જાવક માલ ગાળા ભાડાની જગ્યાએ આવક માલ ગાળા ભાડું હોય તો શું આવે મિત્રો આની આખર નોંધ? ચલો કમેન્ટ કરો. જાવક માલની જગ્યાએ આવક માલ ગાળા ભાડા ખાતું હોય તો મિત્રો શું આવે? જાવક માલ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. ઓકે ઉર્વશીબેન, રાઈટ આન્સર છે તમારો. એના પછી અલ્પાબેનનો બી રાઈટ આન્સર છે. વેપાર ખાતે ઉધાર તે આવક માલ ગાળા ભાડા ખાતે જમા. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર. બીજો એક તમને ખર્ચ પૂછું, વોરફેજ ખર્ચ. વોરફેજ ખર્ચ ખાતાની બાકી રૂપિયા 4,000 છે તો તેની આખર નોંધ લખો મિત્રો. ચલો, કોની? વોરફેજ ખર્ચ. ચલો ચલો, વેપાર ખાતે ઉધાર તે આવક માલ ગાળા ભાડા ખાતે જમા. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે દર્શકભાઈ. વેપાર ખાતે ઉધાર તે. ચલો મિત્રો, વોરફેજ ખર્ચ ક્યાં આવશે? વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં? નફા નુકસાન ખાતે ઉધાર તે વોરફેજ ખર્ચ ખાતે. ઓકે, બીજા કોઈના કોઈ આન્સર? વેપાર ખાતે ઉધાર તે વોરફેજ ખર્ચ ખાતે. ઓકે જાગૃતિબેન, તે વોરફેજ ખાતે. ઓકે, વેપાર ખાતે. વેપાર ખાતે. તો મિત્રો અહીંયા તમે જોશો તો ઘણા બધાના રાઈટ આન્સર અહીંયા જોવા મળી રહ્યા છે. હિમાબેન છે, જાગૃતિબેન છે, બિંદુબેન છે. દર્શકભાઈ તમે જસ્ટ ખાલી એક થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરશો તમારામાં કે વોરફેજ ખર્ચ છે મિત્રો એ વેપાર ખાતામાં લખાય છે, માટે લખશું શું કે વેપાર ખર્ચ ખાતે ઉધાર તે વોરફેજ ખર્ચ ખાતે જમા. આવક માલ ગાળા ભાડું છે મિત્રો એ વેપાર ખાતામાં લખાતો ખર્ચ છે. આ કેવો ખર્ચ કહેવાય છે મિત્રો? તો આ ખરીદીને લગતો ખર્ચ છે.
જ્યારે કે જાવક માલ ગાળા ભાડું છે, નફા નુકસાન ખાતામાં વેચાણ વિતરણનો ખર્ચ છે. ઓકે, ડન છે. ચાલો વધીએ આગળ. ડિવિડન્ડ ખાતાની બાકી ₹3000 છે, તેની આખર નોંધ લખો. કોની વાત કરી છે મિત્રો? આપણને ડિવિડન્ડ ખાતાની બાકી કેટલી છે? 3000 છે, તેની શું કરવાની છે? આખર નોંધ લખવાની છે. તો લખાવો. ચલો, શું થશે? ડિવિડન્ડ ખાતાની બાકી કેટલી છે? પૂરા 3000. कितना है बाबा? 3000 रुपया है. तो चलो लखावानी आखर नोंध કેટલી થાય? ડિવિડન્ડ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે. શું કામ? કારણ કે ડિવિડન્ડ છે મિત્રો એ શું છે? આવક છે. આવકની જમા બાકી હોય, આખર નોંધ કરવી છે, તેને ઉધાર કરવી પડશે. તો ડિવિડન્ડ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? તો નફા નુકસાન ખાતે જમા. કેટલી રકમ આવશે મિત્રો? 3000 રૂપિયા. ઓકે, ચાલો હવે મિત્રો હવાલા નોંધ લખવાની છે આપણે. તો દરેક હિસાબી વર્ષના અંતે ધંધાકીય એકમે ધંધાનું સાચું પરિણામ મેળવવા અને આર્થિક પરિસ્થિતિ નફા કે નુકસાન જાણવા માટે કેટલાક હવાલાઓની શું કરવી પડે છે? નોંધ કરવી પડે છે. તો મિત્રો આપણે આની ચર્ચા કરીએ. નીચે આપેલ વ્યવહારોની હવાલા નોંધ લખો. હિસાબી વર્ષને અંતે ₹50,000 આખર સ્ટોક છે. ચલો મિત્રો, ₹50,000 નો આખર સ્ટોક છે. આની મિત્રો આપણે શું કરવાની છે? હવાલા નોંધ કરવાની છે. ચલો આવી જાઓ, ક્વિક, ફાસ્ટ, ફટાફટ. તો શું આવશે? આખર સ્ટોક હિસાબી વર્ષને અંતે કેટલો છે? 50,000 રૂપિયા. કન્ફ્યુઝન શું છે? કન્ફ્યુઝન જોવા મળી રહ્યો છે. આખર સ્ટોક ખાતે તે વેપાર ખાતે જમા. તો એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે આખર સ્ટોક કે જેની મિત્રો જમા બાકી હોય તો લખશું આપણે આખર સ્ટોક ખાતે ઉધાર. તે કોના ખાતે જમા? વેપાર ખાતે જમા. આખર સ્ટોકની જગ્યાએ મિત્રો તમને શું પૂછી લે? શરૂઆતનો જો સ્ટોક પૂછ્યો હોય તો શરૂના સ્ટોકની મિત્રો કેવી બાકી હોય? સાહેબ ઉધાર બાકી હોય. તો આને શું કરવી પડે? આપણે જમા. તો માટે આપણે આ રીતે કંઈક લખવું પડે. શું? કે વેપાર ખાતે ઉધાર તે શરૂઆતના સ્ટોક ખાતે શું થશે? જમા થશે. કેટલી રકમ? જે રકમ આપી હોય તેટલી. મિલકત બનવું તે વેપાર ખાતે જમા. ના 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 ના, ત્યાં નહીં આવ્યો. આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. કાચા સરવૈયામાં આપેલ હોય, કાચા સરવૈયામાં નહીં, પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં આપેલ હોય તો મિલકત લેણા બાજુ, કાચા સરવૈયામાં જમા બાજુ. ઓકે, ડન છે. ચાલો, 7,000 રૂપિયા કમિશનના ચૂકવવાના બાકી છે. ચલો મિત્રો આની આખર નોંધ લખો. શાના બાકી છે? કમિશનના ચૂકવવાના બાકી. શું? 7,000 રૂપિયા. તો શું આવશે? મગજ ભરમાયું બધાનું? સાહેબ ક્યાંથી આ વ્યવહાર ઉપાડ્યો? કમિશન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી, કમિશન ખાતે જમા. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર. તો શું આવશે મિત્રો? તો કમિશન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી, કમિશન ખાતે જમા. કેટલી રકમ? તો 7,000 રૂપિયા. સાહેબ પૂરા? તો પૂરા. એના પછી કહે છે કે ફર્નિચર પર ₹4,000 ઘસારો ગણવાનો છે. આપેલ વ્યવહારની આમ નોંધ લખો. ચલો મિત્રો શું કરવાનો છે? ફર્નિચર પર 4,000 રૂપિયાનો શું કરશું મિત્રો? આપણે ઘસારો ગણવો છે. તો આપેલ વ્યવહારની આમ નોંધ લખો.
કમિશન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. ફરીથી સમજાવો. ઓકે અલ્પાબેન, 7,000 કમિશનના ચૂકવવાના બાકી છે. ચૂકવવાનો બાકી ખર્ચ આની મિત્રો હંમેશા ઉધાર બાકી હોય, કારણ કે દેવું કહેવાય આપણા માટે. આને મિત્રો જ્યારે આની હવાલા નોંધ લખતા હોઈએ એટલે કે શું કરી રહ્યા છે, આની હવાલા નોંધ અકાઉન્ટ બંધ કરી રહ્યા છીએ, ત્યારે મિત્રો આપણે આને નફા નુકસાન ખાતે લઈ જઈ શકીએ નહીં. આને ક્યાં લઈ જવામાં આવે? તો આને જે તે ખર્ચ છે એ ખર્ચના સ્પેસિફિક અકાઉન્ટ ઉપર, એટલે કે ચૂકવવાનું અહીંયા બાકી કમિશન હતું, સો માટે અહીંયા આપણે શું લખશું કે કમિશન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી કમિશન ખાતે. અને જ્યારે કમિશન ખાતાનું મિત્રો આપણે જ્યારે આખર નોંધ કરશું ત્યારે શું આવશે? તો નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે જમા? કમિશન ખાતે જમા. ઓકે, ડન છે. ચલો, ફર્નિચર પર ₹4,000 ઘસારો ગણવાનો છે, તો કંઈ જ નહીં કરવાનું, સિમ્પલી કે ઘસારા ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા. કેટલી રકમ? ₹4,000. એના પછી મિત્રો તમારે લખવાનું આવે, શું લખવાનું આવે કે ભાઈ ઘસારા ખાતું બંધ કરો. ઘસારા ખાતાની આખર નોંધ લખો કે ઘસારા ખાતાની હવાલા નોંધ લખો. કંઈ જ નહીં, ઘસારાને ક્યાં? નફા નુકસાન ખાતે લઈ જવાનું. તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. અહીંયા ઘસારા ખાતું બંધ કર્યું. ઓકે, ચલો મિત્રો ફટાફટ કમેન્ટ કરો. 1 માર્ક્સનો ક્વેશ્ચન તમારો. ઘસારો એ ધંધાનો ખાલી જગ્યા ખર્ચ છે. ચલો, ઘસારો એ ધંધાનો ખાલી જગ્યા ખર્ચ છે. ફટાફટ ઓપ્શન આપું? ચલો આપું. મૂડી ખર્ચ, રોકડ ખર્ચ, એ અને બી બંને, કે ડી નન, એક પણ નહીં. ચલો, વાહ, આવ્યો આન્સર. વ્યાસ પ્રિયંકાબેનનો આન્સર આવ્યો છે. ભાઈ ઘસારો એક એવો ખર્ચ છે, મૂડી ખર્ચ છે. એના સિવાય બીજા કોઈના કઈ આન્સર? બિન રોકડ મહેસૂલી ખર્ચ છે. ઓકે જાગૃતિબેન, બીજા કોઈનો કઈ આન્સર? યાદ રાખજો કે ઘસારો એ ધંધાનો કેવો? બિન રોકડ ખર્ચ છે. રાઈટ, કેવો ખર્ચ છે? બિન રોકડ. જ્યારે ગાલખાત એ ધંધાનો શું નથી મિત્રો? ખર્ચ નથી. ગાલખાત એ ધંધાનો ખર્ચ નથી, પરંતુ શું છે? નુકસાન છે. આ બંને સ્ટેટમેન્ટ તમે યાદ રાખજો. તમને ટ્રુ એન્ડ ફોલ્સમાં બી પૂછાઈ શકે છે આ વસ્તુ. તમને આ વસ્તુ મિત્રો એમસીક્યુમાં પૂછાઈ શકે છે. આ વસ્તુ તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. ઘસારો ધંધા કે એકમનો કે ધંધાનો બિન રોકડ ખર્ચ છે, જ્યારે કે ગાલખાત એ ધંધાનો ખર્ચ નથી, પરંતુ શું છે? નુકસાન છે. ડન. ચલો, હવે મિત્રો આપણે વાત કરીએ અહીંયાથી ભૂલ સુધારણા નોંધ વિશે. શું કહે છે? આર્થિક વ્યવહારો નોંધતી વખતે જે ભૂલો નામાના હિસાબી ચોપડે થઈ હોય તે સુધારવા માટે જે નોંધ કરવામાં આવે છે મિત્રો, તેને શું કહેવાય છે? આપણે ભૂલ સુધારણા નોંધ કહેવાય. કોની? તો આર્થિક વ્યવહારો નોંધતી વખતે નામાના ચોપડે જે બી કઈ ભૂલો થઈ હોય તેને સુધારવા માટે જે નોંધ કરવામાં આવે તેને મિત્રો શું કહેવાય? ભૂલ સુધારણા નોંધ. ₹1,000 સ્ટેશનરી ખર્ચના ચૂકવ્યા, પણ તે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર થયા છે, તો ભૂલ સુધારણા નોંધ લખો. ચલો મિત્રો, શું લખશો? શાની વાત કરેલી છે આપણે? તો ₹10,000 સ્ટેશનરી ખર્ચના ચૂકવ્યા હતા, પરંતુ તે પરચુરણ ખર્ચ ખાતે શું થયા છે? ઉધાર થયા છે. તો શું લખવાની છે મિત્રો? ભૂલ સુધારણા નોંધ લખો. શું આવશે આની? ભૂલ સુધારણા નોંધ. તો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર.
તે પરચુરણ ખર્ચ ખાતે જમા. કેટલી રકમ આવશે મિત્રો? 10,000 રૂપિયા. ઓકે, સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે જમા. રૂપિયા 45,000 યંત્રની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ છે. ચલો મિત્રો કમેન્ટ કરો. શાની વાત કરી છે? રૂપિયા 45,000 ના યંત્ર છે જેની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ. તો શું આવે? સિમ્પલ કે ભાઈ યંત્ર ખાતે ઉધાર તે કોના ખાતે જમા? ખરીદ ખાતે જમા. કેટલી રકમ? 45,000 રૂપીસ. યંત્ર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા આવશે મિત્રો? 45,000 રૂપિયા. ડન. ગોટ ઇટ? યસ. મશીન ખાતે ઉધાર કાં તો યંત્ર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. તમને એક મિત્ર એક વ્યવહાર પૂછ્યો, એની તમારે આમ નોંધ લખવાની છે કે રૂપિયા 500 ની નોટ બકરી ખાઈ ગઈ. આની મિત્રો આમ નોંધ જણાવ. અને એક બીજો કે રૂપિયા 1,000 રંગ રોગાનના આપ્યા. અને બીજો એક લખો કે રૂપિયા 500 ધંધામાં ચા પાણીના આપ્યા. ચલો સ્ટેપ બાય સ્ટેપ આ તમામની તમારે આમનો જ લખવાની છે. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. શાહનવાઝ ઘાંચી. એબ્સોલ્યુટ રાઈટ આન્સર છે તમારો. શું આવશે? તો પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. મિત્રો યાદ રાખજો, બકરી ખાઈ ગઈ એક્ઝામમાં પૂછાઈ શકે છે. રૂપિયા 1,000 રંગ રોગાનના આપ્યા. ચલો કમેન્ટ કરો. રૂપિયા 1,000 છે રંગ રોગાનના આપ્યા. આ બીજો વ્યવહાર. આ રીતે આમ નંબર વાઇઝ લખજો. અને આ ત્રીજો વ્યવહાર. એટલે કોણ કોનામાં છે આઈડિયા આવવો જોઈએ. પ્રસ્તી મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે ના. આવું નહીં આવે હિમાબેન. સમારકામ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ઓકે સર ઝૂમ કરો ને. નહીં થાય, સોરી. ક્રિશ ચાવડા. તમને હું કહી દઉં કે રૂપિયા 1,000 રંગ રોગાનના ખર્ચ્યા છે. 1,000 રંગ રોગાનના. તો શું આવશે? મરામત ખર્ચ ખાતે ઉધાર. કેવા? મરામત ખર્ચ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? રોકડ ખાતે જમા. અમુક વ્યવહારો એવા છે કે જે તમને આવડતા હોવા જોઈએ. ત્રીજા નંબરનું કહો. ચલો રૂપિયા 500 ધંધામાં ચા પાણીના આપ્યા. ચા પાણી ખર્ચ ચૂકવ્યો કાં તો ચા પાણીના રૂપિયા 500 આપ્યા છે. અને એના પછી છેલ્લો એક વ્યવહાર રૂપિયા 1,000 નું જીવન વીમા પ્રીમિયમ ધંધામાંથી આપ્યું. રૂપિયા 1,000 જીવન વીમા પ્રીમિયમના ધંધામાંથી આપ્યા. આ મિત્રો તમારે કમેન્ટ કરવાની છે વિડીયો પત્યા પછી. દુકાન ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા ના. શું આવશે? ચા પાણી કે તમને આઈસ્ક્રીમ કે ગોળ ધાણા ના આપ્યા. દરેક વસ્તુ માટે એક જ વસ્તુ મિત્રો. કયો? તો પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલી રકમ? 500 રૂપિયા. રૂપિયા 1,000 નું જીવન વીમા પ્રીમિયમ ધંધાના માલિકે ધંધામાંથી આપ્યું. આનું મિત્રો તમારે શું કરવાનું છે? વ્યવહારની આમ નોંધ છે વિડીયો પત્યા પછી કમેન્ટ બોક્સની અંદર કરવાની છે. ઓકે,
એની સાથે સાથે એક મસ્ત તમારી જાહેરાત કરી દઈએ કે સબ અકાઉન્ટ સોફ્ટવેરની લાઈવ બેચ મિત્રો આપણે ટૂંક સમયમાં મિત્રો શરૂ કરી રહ્યા છીએ. સો વેઇટ એન્ડ વોચ. બહુ જ મજા આવશે આ બેચની અંદર આપણને. ઓકે, ચોથો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તમારે કમેન્ટ કરવાની છે દરેક વ્યક્તિએ. એન્ડ એના પછી કાલે તમને આનો આન્સર મળશે. સબ અકાઉન્ટન્ટ કોમર્સની ટાટ એચએસ માટે જે મુખ્ય પરીક્ષા છે મિત્રો, જેની આપણે શરૂઆત ઓલરેડી થઈ ચૂકેલી છે. લાઈવ એડમિશન એના મિત્રો ચાલુ છે. જે લોકો જોડાવાના બાકી હોય રિઝલ્ટ આવ્યા પછી એ તમામ લોકો મિત્રો જોડાઈ શકે છે. ગોપી પંચાલ કે સર મારે એપ લેવી છે, તો એડમિશન માટેના આપણા જે હેલ્પલાઇન નંબર છે, તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરો, તમને તરત આઈડિયા આવી જશે. તમારી જે બી કંઈ ક્વેરી હોય તમે ત્યાં પૂછી શકો છો. એન્ડ તમારી ક્વેરી છે કે જે બી કે તમને હેલ્પ જોઈએ તમામ વસ્તુ મળી રહેશે. શું છે સર? તો અકાઉન્ટન્ટ કોમર્સની કન્ટેન્ટ બેચ 50% ઓફ છે, એટલે કે 3999 રાઇટ નાઉ પ્રાઇસ છે. સાહેબ આટલી બધી, તો આની અંદર સબ અકાઉન્ટ સબોર્ડિનેટની તમને બેચ છે એ ટોટલી ફ્રી એન્ડ ફ્રી મળી રહી છે. કેટલા વિષય આપણે તૈયાર કરવાના છે? નામાના મૂળ તત્વ, વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. સર 3 સબ્જેક્ટનું ભેગું આવશે? યસ, 3 સબ્જેક્ટ તમારા ભેગા આવશે. અમિતભાઈ, 3 સબ્જેક્ટ તમારા ભેગા આવશે. કોર્સની વિશેષતા 5 મોક ટેસ્ટનું આયોજન છે, જેમાંથી 2+3 સાહેબ 2+3 બેનું હું તમને શું આપીશ? ઇવેલ્યુશન કરીને આપવાનો છું. જ્યારે 3ના તમારે સેલ્ફ ઇવેલ્યુશન કરવાના છે. અને આ બાય ફેકલ્ટી, કે જેની અંદર તમારે ક્યાં ચેન્જીસ કરવાની જરૂરિયાત છે, દરેક વસ્તુને મિત્રો આપણે ધ્યાનમાં લઈશું. સાથે ને સાથે સર એક રોડ મેપ આપી દો તમને, એક સ્કેડ્યુલ આપી દો અમને, તમે ક્યાં શું કરવાના છો. તમારી મોક ટેસ્ટ જે તમે 5 કીધી છે એનું આયોજન શું છે એ અમને કહો. તો મિત્રો દરેક વસ્તુ અહીંયા તમને મળી રહેશે. પહેલા દિવસ એટલે કે 15 ઓગસ્ટથી લઈને તમારી 17 સપ્ટેમ્બર સુધી મિત્રો શું છે? તમારી એક્ઝામ છે. તમામ વસ્તુ અહીંયા જોવા મળે છે. તમે ઇફ યુ કેન સી ધેટ 10 તારીખે આપણો સિલેબસ છે પતી જશે. એના પછી 11, 12, 13, 14 અને 15 5 દિવસ સુધી મિત્રો આપણે શું કરવાનું છે? તમારા ડાઉટ સોલ્વ કરવાના છે. રિવિઝન સેશન્સ મિત્રો આપણે રાખેલા છે. સાથે ને સાથે તમારે અહીંયા ફૂલ લેન્થ મોક ટેસ્ટ જોવા મળી રહી છે, જેની શરૂઆત આપણે 3 સપ્ટેમ્બરથી થશે. જે યલો માર્ક છે આ હું તમને પહેલી મોક ટેસ્ટ કે એનું ઇવેલ્યુશન હું તમને જાતે કરીને આપવાનો છું. રાઈટ, જ્યારે ત્રીજી મોક ટેસ્ટનું પણ હું તમને જાતે કરીને આપીશ. અને એના પછી મિત્રો તમારે જાતે સેલ્ફ ઇવેલ્યુશન કરવાનું છે બાકીની 2 મોક ટેસ્ટનું. ઓકે, કેટલા માર્ક્સનું સર એની બ્લુ પ્રિન્ટ આવશે? અકાઉન્ટન્ટ એસપીના કેટલા માર્ક્સનું? સબ્જેક્ટ પ્રમાણે. એપ્લિકેશનની અંદર અમિતભાઈ આ દરેક વસ્તુ છે તમને મળી જશે, બિકોઝ યુટ્યુબ પર થોડુંક વધારે ટાઈમ ન હોવાના કારણે આપણે આ વસ્તુ નથી કરી શકતા. રાઈટ, ચલો આ આપણો મિત્રો શેડ્યુલ છે કે જે આપણો બેચનો શેડ્યુલ રહેલો છે. આ પ્રમાણે જ મિત્રો આપણે દરરોજ આગળ વધવાનું છે. શું ટાઈમ છે એ પણ મિત્રો ટાઈમ આપણે અહીંયા ડિસ્કસ કરી લીધો છે. ડન છે? ચાલો, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. એન્ડ જો મિત્રો કોઈને પણ બેચમાં જોડાવવું છે, બેચની શરૂઆત થઈ ચૂકેલી છે. સાથે ને સાથે મિત્રો એમ ન વિચારતા કે સર લાઈવ બેચ છે તે એક વખત લાઈવ પતી ગયું એના પછી અમે જોઈ નહીં શકીએ. લાઈવ બેચ પત્યા પછી એનો રેકોર્ડેડ વિડીયો તમારી એપ્લિકેશનની અંદર તમારા કોર્સમાં મુકાઈ જશે. તમે એની ટાઈમ 17 ટાઈમ્સ એટલે કે સાહેબ જેટલી વખત જો એટલી વખત યસ અનલિમિટેડ ટાઈમ્સ સુધી મિત્રો તમે જોઈ શકો છો. ઓકે, ડન છે. અને જો કંઈ બી ક્વેરી એવી આવે છે કાં કંઈ ક્વેશ્ચન્સ આવે છે તમારા, તો જે હેલ્પલાઇન નંબર આપેલો છે તમે એના પર કોન્ટેક્ટ કરો. શું થઈ જશે મિત્રો? તમારું શોર્ટ આઉટ છે થઈ જશે. ઓકે, ડન છે. સર કોર્સ પરચેસ કરવો છે તો તમે એપ્લિકેશનની અંદર પણ અમિતભાઈ જઈ શકો છો, અને એપ્લિકેશનમાં જઈને ડાયરેક્ટલી એપ્લિકેશન ઓપન કરો, લાઈવ કોર્સના પોર્શનમાં જાઓ એના સેશનમાં, અને ત્યાં જઈને તમે ડાયરેક્ટ પે કરી શકો છો. નથી આઈડિયા આવી રહ્યો, બુકબર્ડને હેલ્પલાઇન નંબર છે તેના પર મિત્રો તમે કોલ કરો. ઓકે, કેટલા સમય સુધી ચાલુ રહેશે બેચ? તો જ્યાં સુધી તમારી એક્ઝામ છે ત્યાં સુધી તમારી બેચ છે ચાલુ રહેવાની છે. જયભાઈ, કેટલા સમય સુધી? ઓકે, રામભાઈ છે, તો જ્યાં સુધી તમારી બેચ છે ચાલુ, જ્યાં સુધી તમારી એક્ઝામ છે ત્યાં સુધી તમારી બેચ છે એ ચાલુ રહેવાની છે.
મારે સર 75 માર્ક્સ થાય છે, તો તમે હવે ચાલુ કરી દો. અમિતભાઈ, મેન્સની હવે વધારે વેટ કરવાની જરૂર નથી, કારણ કે જેમ જેમ ટાઈમ જશે એમ એમ તમારું બર્ડન છે એ વધવાનું છે, રાઈટ? માટે આ વસ્તુને આપણે શું કરવાના છે મિત્રો, ધ્યાનમાં રાખશું અને એના અકોર્ડિંગ હવે તમારે આ બેચ લઈ લેવી જોઈએ. ઓકે, કેટલા સમય સુધી ચાલશે? પતી જવાનું છે. એન્ડ જ્યારે 11, 12, 13, 14 અને 15 એન્ડ બાકીના મિત્રો સેશનમાં આપણે ડાઉટ ક્લિયરિંગ સેશન્સ રહેશે, રિવિઝન્સ લેક્ચર રહેશે એન્ડ તમારી મોક ટેસ્ટનું આયોજન કરેલું છે. સો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં કાલે ફરીથી કંઈક વ્યવસ્થિત, એટલે કે સાહેબ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન માટે કંઈક લઈને આવો, તો એના માટે મિત્રો આપણે લઈને આવી રહ્યા છે કાલે વ્યવસ્થા તંત્ર, જેના અંતર્ગત આપણે 6 માર્ક્સના પ્રશ્ન, 8 માર્ક્સના પ્રશ્ન, 2 માર્ક્સ, 1 માર્ક્સ અને 4 માર્ક્સ દરેક પ્રશ્નોની આ ચેપ્ટરના અંતર્ગત વિગતવાર ચર્ચા કરવાના છીએ. ઓકે, સો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.